ओम श्री सद्गुरुदेवाय नमः। ओम श्री सद्गुरुदेवाय नमः। सौ सुखी थाओ, सौ शांति अनुभव, सौ निरोगी रहो, સૌનું કલ્યાણ થાઓ। માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, શત્રુદેવો ભવ, ગુરુદેવો ભવ। સૌ સુખી થાઓ, સૌ શાંતિ અનુભવો, સૌ નિરોગી રહો, સૌનું કલ્યાણ થાઓ। માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, શત્રુદેવો ભવ, ગુરુદેવો ભવ। સૌ સુખી થાઓ, સૌ શાંતિ અનુભવો, સૌ નિરોગી રહો, સૌનું કલ્યાણ થાઓ। માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, શત્રુદેવો ભવ, ગુરુદેવો ભવ। સૌ સુખી થાઓ, સૌ શાંતિ અનુભવો, સૌ નિરોગી રહો, સૌનું કલ્યાણ થાઓ। માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, શત્રુદેવો ભવ, ગુરુદેવો ભવ। સૌ સુખી થાઓ, સૌ શાંતિ અનુભવો, સૌ નિરોગી રહો, સૌનું કલ્યાણ થાઓ। માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, શત્રુદેવો ભવ, ગુરુદેવો ભવ। સદગુરુ શરણ સુખદાયક રે, સદગુરુ શરણ
ઘટો ઘટમાં ઘાટ દેખાય મારા વાલા. ઘટો ઘટમાં ઘાટ દેખાય મારા વાલા. સદગુરુ શરણ સુખદાય કરે. સદગુરુ ચરણ સુખદાય કરે. વાલમ કરે નવદામણા રે. વાલમ કરે નવદામણા રે. નિજ મંદિરમાં આરતી થાય મારા વાલા. નિજ મંદિરમાં આરતી થાય મારા વાલા. સદગુરુ શરણ સુખદાય કરે. સદગુરુ ચરણ સુખદાય કરે. આ સુનથી બ્રહ્મનું સર્જન રે. આ શૂન્યથી બ્રહ્મનું સર્જન રે. આ 14 બ્રહ્માંડ એમાં સમાય મારા વાલા. 14 બ્રહ્માંડ એમાં સમાય મારા વાલા. સદગુરુ શરણ સુખદાય કરે. સદગુરુ ચરણ સુખદાય કરે. એથી ન્યારું તે પદ નારાયણનું રે. એથી ન્યારું તે પદ નારાયણનું રે. જમન સદગુરુ આશ્રયે ઓળખાય મારા વાલા. જમન સદગુરુ આશ્રય ઓળખાય મારા વાલા. સદગુરુ શરણ સુખદાય કરે. સદગુરુ ચરણ સુખદાય કરે. કર્મ કપાતા જાય મારા વાલા. કર્મ કપાતા જાય મારા વાલા. સદગુરુ શરણ સુખદાય કરે. સદગુરુ ચરણ સુખદાય કરે. હરિનો માર્ગ સોના સરીખો હોય જો. હરિનો માર્ગ સોના સરીખો હોય જો. વારંવાર લેવાય પેપર આપણા. વારંવાર લેવાય પેપર આપણા. કોઈ દિન પૂનમ કોઈ નવરાત્રી હોય જો. કોઈ દિન પૂનમ કોઈ નવરાત્રી હોય જો. તન મન સુધી ના થાય તાપણા. તન મન સુધી ના થાય તાપણા. હરે
સરીખો હોય જો હરિનો માર્ગ સોના સરીખો હોય જો વારંવાર લેવાય પેપર આપણા વારંવાર લેવાય પેપર આપણા હાલક ડોલક હૈયામાં વસે આત્મા હાલક ડોલક હૈયામાં વસે આત્મા સકલ સૃષ્ટિનો પ્રાણ પરમાત્મા સકલ સૃષ્ટિનો પ્રાણ પરમાત્મા હરિનો માર્ગ સોના સરીખો હોય જો હરિનો માર્ગ સોના સરીખો હોય જો વારંવાર લેવાય પેપર આપણા વારંવાર લેવાય પેપર આપણા પતિત પાવન કરવા કરમ સામટા પતિત પાવન કરવા કરમ સામટા દેહથી કરાવે સર્વે સાધના દેહથી કરાવે સર્વે સાધના હરિનો માર્ગ સોના સરીખો હોય જો હરિનો માર્ગ સોના સરીખો હોય જો વારંવાર લેવાય પેપર આપણા વારંવાર લેવાય પેપર આપણા પુરાણ પરિભ્રમ રહે છે સાથમાં પૂર્ણ પરિભ્રમ રહે છે સાથમાં જમન બતાવે નામ નિશાનમાં જમન બતાવે નામ નિશાનમાં હરિનો માર્ગ સોના સરીખો હોય જો હરિનો માર્ગ સોના સરીખો હોય જો વારંવાર લેવાય પેપર આપણા વારંવાર લેવાય પેપર આપણા વારંવાર પેપર ન લે તો થાય નહીં. રોજ રોજ વાસણ એ સાફ કરવા પડે. પેલા મોટે ઉપાડે બગાડીને પાછા સાફ કરવી. એમ ગમે એવા મકાન બનાવો, બંગલા બનાવો, કાચના બનાવો ને તોય ધૂળ તો એની મેળે ઘૂસી જ જાય. એટલે એ પેલા સાફ કરવાની વ્યવસ્થા પેલા બગાડે ને પછી સાફ તો કરાવે. એમ આ જગતમાં આવ્યા છે તો દેહની સાધના એને કરાવવી પડે, તો જ સફાઈ થાય ને તો જ મન સાફ રહે ને તો જ સાધના થઈ જાય, તો જન્મ મરણના ફેરા ચડે ને કર્મ તૂટે. નહીંતર કર્મ તૂટતા નથી, રોજ કર્મ વધારતા જાય છે અને વધારે પછી જન્માંતરો સુધી એની કર્મ આડા આવ્યા જ કરે, આડા આવ્યા જ કરે. ધૃતરાષ્ટ્રને 100 દીકરા એકારે મરી ગયા યુદ્ધમાં મહાભારતના. પછી એને કૃષ્ણને પૂછ્યું કે ભાઈ આ મેં એટલા બધા પાપ નથી કર્યા કે એકારે 100 દીકરાના મોત થાય, તો આ મારું કયું કારણ છે?
તેણે કીધું કે તું 50 જન્મનું તું તારા કર્મનું તો જાણશો, તને ખબર છે કે 50 જન્મો સુધી તે એવા કોઈ કર્મ નથી કર્યા કે 100 દીકરાના તારે મોત જોવા પડે. પણ એની પહેલાં જે 71મો જન્મ એવો હતો કે એમાં 100 હંસલાના બચ્ચાઓને તે માર્યા હતા. એ પાપ પૂરું થતા આજ એટલા વર્ષે ભેગા થયા ને તેથી તારે 100 દીકરાનો યોગ થયો. અને 100 દીકરાનો યોગ ન થાય ત્યાં સુધી મારે મારવાનો અવસર કેમ ગોતો? એટલે આટલા વર્ષે તારો મેળ ખાધો. એટલે ગમે ત્યારે ગમે કર્મ આવી જાય એ છૂટતા નથી, ભોગવા પડે. એટલે સંત સાધુ મહાપુરુષો એમ કે સાનિધ્ય મંડે કેળવવા, રોજ રોજ એને મળે, રોજ એને દર્શન કરે. જેમ રોજ ખાવું પડે, રોજ શ્વાસ લેવા પડે, એમ રોજ ધૂપ દીવા જોઈએ. રોજ શ્વાસ ન લઈ તો ન હાલે. એવી રીતે સંત મહાપુરુષોનું સાનિધ્ય રોજ મળતું જાય તો કર્મ કપાતા જાય. નહીં તો કર્મ આપણી મેળે તો સડવાના છે, પણ એનું સાનિધ્ય મળવા માંડે તો એ કર્મ કપાવાની શરૂઆત થઈ જાય. અને કર્મ કપાય તો આગળ પાછળના ભોગવવા ન પડે. જેમ જેસર ગમે એટલા કર્મ કર્યા પણ છતાંય સંત મહાપુરુષનું સાનિધ્ય કરી તન મન ધન અર્પી દીધું તો પાપ પ્રકાશ થઈ ગયો અને પાપીમાંથી તીર થઈ ગયો. પણ અર્પિત કરી દીધું કે હવે બધું તું કહે તારું. આ તો પુણ્ય કર્મ હોય તો માથે લે, પાપ કર્મ પોતાને માથે લઈ લે. આ મેં કર્યું પછી કાંઈક અવરું થઈ ગયું કે તો મેં નહોતું કર્યું, મારા ભાગમાં હતું થયું. એટલે આ પાપે માથે ચડાવે ને એટલે પછી પોટલા બાંધ્યા જ કરે. ભાઈ ધર્મ નામે બાંધે. આપણે એમ માની ભાઈ પાપને નામે પોટલા હો બાંધવા તો ધર્મના નામે બંધાય. અને એ હારા પાપ પોટલા છે ને એ ઘડીકમાં છૂટતા નથી, એ વધારે ભોગવવા માટે આવે. પાપ નથી થતું એના કરતાં પુણ્યના નામે વધુ ભોગવવા પડે. તો આ જે ભોગવવું ન પડે એને માટે કીધું સદગુરુ શરણ સુખદાયક. કર્મ કપાતા જાય, રોજ કર્મ કપાતા. કાંઈક ને કાંઈક આપણે ભૂલ ગોતે. રોજ ભણવા જાય એટલે કાંઈક ને કાંઈક ભૂલ કાઢે, નવા પેપર કાઢે, નવા પાઠ કાઢે, નવા લેસન કરાવે, તો રોજ નવું કરાવે. તો એમાં દર વખતે આપણને પ્રશ્ન કરાવે જ. અને પ્રશ્ન ન થાય તો તમે ભણો નહીં ભણાવ્યા નહીં. એમ સંત મહાપુરુષનામાં જાઓ તો એ કાંઈક ને કાંઈક તો ટક તો કરે. કાંઈક ઓલો જેમ ઘડો ઘડવો હોય તો કુંભાર એક બાજુ ટપલા મારતો જાય ઉપર અંદરથી પાછો હાથ ફેરવતો જાય, ત્યાં ઘડો સારો થાય અને એ પાણી મીઠું હાઈ ક્લાસ થાય. શું કામે કે એણે આ બે બાજુનું કળામત રાખી કે ઉપરથી ઘડતો જાય, ટપલા મારતો જાય, બહારની દ્રષ્ટિએ દેખાય હારો ટપલા મારે, અંદરથી હાથ હૂંફ ન કરે એટલે કાટ ગળાતા જાય. એમ સંત મહાપુરુષ કટકટે કરે, આપણને મેણાય માણે, થોડાક ગરમ શબ્દો કે જો આપણે માની લઈને એના મનમાં રાખી દઈએ કે ઓહો તો મને આમ બહુ કે તો સમજવું કે આપણા કર્મ સડ્યા. 3 ઘડા એક તો ગુરુદ્રોહી થયો અને સામે આપણે સડાવ્યા અને પછી ભોગવવું પડે, લાંબુ ન કરવું પડે. અને આ કળિયુગમાં બહુ લાંબુ કહેશે નહીં, તાજા દઈ દઈએ એટલે લાંબુ ન કરે. એટલે કર્મ જો કપવા હોય તો સાનિધ્ય કેળવવું પડે. વ્રજભૂમિ આવે એની વાટમાં, પછી વ્રજભૂમિમાં આપણે ન જવું પડે, વ્રજભૂમિ આપણા વાટમાં જ આવે. એટલે વ્રજભૂમિ આપણે જવું ન પડે, વ્રજભૂમિ આપણા વાટમાં આવે અને આપણે વારંવાર એની વાટ જોયા કે વ્રજભૂમિ જાઓ, વ્રજભૂમિ તો આપણી અંદર છે, એને જગાવવી પડે. કોઈ સંત મહાપુરુષ હાથમાં આવી જાય અને એ જગાવી દે તો મીરાને વ્રજમાં જવું ન પડ્યું, ઘર આમને વ્રજ ઊભું થઈ ગયું. નરસિંહ ક્યાં ગયા, એને દર્શન કરાવવા તો અહીંયા લીલા દેખાડી પડી જુનાગઢમાં બેઠા કે હું નવરો નથી ત્યાંથી પૂગું, તારે અહીં કરવું પડ્યું. તો એ જે એણે કર્યું એ આપણે કેવી થાય. પણ આપણે છે ને ઓલા હેવાયા બહારના થયા ને, જે પારકા રોટલાની કોર બહુ મીઠી, એમ આપણે બહારનું બહુ ખાઈએ અને નામ દઈએ કે અમે ઘરનું ખાઈએ છીએ, બહારનું તો ખાતા નથી. તો બહારનું જ ખાઈએ છીએ, ઘરનું કાંઈ બનાવતા નથી, છે એ બગાડીએ છીએ, બનાવતા નથી. એટલે વ્રજભૂમિ આવે એની વાટમાં કૃષ્ણ લીલા દર્શાય, ખબર પડે કે આ બધી જ લીલા કૃષ્ણની છે, આપણું કાંઈ છે. કૃષ્ણની લીલા થઈ જાય અને એ સમજાઈ જાય તો કર્મ કપાઈ જાય, તો એ જ જન્મમાં મુક્તિ મળી જાય. ભલે ને લાખો જન્મના પાપ ભેગા થયા હોય પણ
સંત મહાપુરુષનું સાનિધ્ય મળે અને તન મન ધન એને અર્પી દીધું હોય તો બધું આઈને સાફ થઈ જાય, બધું માફ. મહાપુરુષો માફ કરજે. હરિચંદ્રના એવડા પાપ થઈ ગયા હતા પાછળથી કે ભાઈ આને આ કાપવા દેવા હોય તો શું કરવું પડે, અને કાપી નાખવા હોય તો હવે શું કરવું? તો ગુરુ છે ને એ બધા અંદરથી દયાળુ હોય. આપણને ઉપરથી લાગે હારા કાંટા લેવા લાગે, કણાની જેમ ખટકે. કારણ કે આપણે સમાજમાં રહ્યા ને એટલે જગતની વ્યવસ્થાની વાતો સાંભળીએ, આવી વાતો આપણે ઘડીકમાં ગળે ઉતરે નહીં, કે એવું થોડું હોય. પણ વિશ્વામિત્રને એમ થયું કે નહીં, આ માણસને આ ભવમાં જ તારી દેવો. વિષ્ણુ એની ઘેરે દર્શન કરવા એના આવે એવો મારો શિષ્ય બનાવો કે વિષ્ણુ ભગવાન ખુદ એની ઘેરે દર્શન કરવા આવવો જોઈએ. એ એની ઘેરે વિષ્ણુ ગતમાં કેવી પૂગે, પણ ખુદ આવવું જોઈએ. તો એવી વસ્તુ રચના કરી કે ઊભી બજારે વેચાવ્યા. એટલે અહમના પોટલા ન્યા ન્યા ઓગળી ગયા. એક રાજા હતો, રાજામાંથી સીધો ભિખારી, ભિખારીમાં પાછો વેચાયો ક્યાં? ભંગીની ઘેરે. એટલે હાવ હલકામાં હલકું અહમ બધાય નાડે નાડે તૂટી ગઈ. અહમ કોઈના હું પણ જ ન રહ્યું, કાંક બેહવાનું એટલે જ હોય. હરિજન હોય, હરિજન પાછા ભંગીથી અપનાય. હવે એની ઘેરે નોકરી કરવાનું થયું, તેને અભડાવવાનું કંઈ આવે નહીં. કોઈ દી તમને ખાટલે તો બેહાડવાની વાત ન આવે, એ ફરિયામાં બારોબાર બેહાડે. એટલો બધો જે રાજપણું ભોગવું, જે અહમ પદમાં મોટું ગણાતું, મોટો ભાગ ગણાતો, એ આ અહમ શૂન્ય થઈ ગયો. અહમ શૂન્ય થઈ ગયો એટલે જે વર્ષો જૂનાના જે પાપ તાપ બધા તો કર્મ તૂટી ગયા. છેલ્લું એ કર્યું કે નહીં, મારે વિષ્ણુ એની ઘેરે દર્શન કરવા, એના દર્શન કરવા વિષ્ણુ આવવો જોઈએ. તો છેલ્લી કસોટી કરી રોહિદાસને સર્પદંશ દેવડાવ્યો અને તારામાંથી એને બાળવા આવ્યો. કીધું કે હવે આપણે બાળવો છે ને આપણો દીકરો, કે આપણો દીકરો નથી, દીકરો આપણો હોય નહીં, આપણો હોય અહીં આવે નહીં. અટાણે હું તારો પતિ નથી, તું મારી પત્ની નથી, અટાણે તો તું જેની નોકરી કરી એનું તારું માનવાનું છે, એ તારો સર્વસ્વ ગણાય. અટાણે આપણા બેમાંથી કને એવા એક સંબંધ નથી. અહીં તો તું 1 રૂપિયો આનો દે તો તને બાળવા દઉં, ને એનું કફન અડધું દે તો દઉં બાળવા, બાકી બાળવા દઉં નહીં. હતું નહીં કાંઈ, અડધી સાડીનો ફાડી દીધી, અડધી તમે રાખો એ કફન, પણ રૂપિયો હું ક્યાંથી કાઢું? કે રૂપિયો હોય કે ન હોય તો શક્ય છે, નકર નથી. તો એને પ્રયત્ન કેવા કર્યા કે ઓલો આગા પાછો વયો ગયો એટલે ભૂકા લાકડા ભેગા કર્યા. એ કે માહિતી અગ્નિદાહ દઈ દઉં, કફનના પૈસા દઈ દીધા, હવે કફન તો દઈ દીધું, હાડી અડધી દઈ દીધી, હવે એટલામાં થોડું કાંઈક કરશે, એનું એટલું છેલ્લે બાળવાનું તો હું કંઈક કરું. લાકડા ભેગા કર્યા ને અગ્નિદાહ દેવાની તૈયારી કરી. થોડોક ધુવાડો થયો, જેવો તો તાપ થયો ન થયો, ત્યાં ઉપરથી વરસાદ આવવાનો થયો, બધું પાણી પાણી થઈ ગયું. અને હતાવું ભારે પડ્યું, ભાગવું ભારે પડ્યું, બળતણ હતા બધા હુકાઈ ગયા, એટલે હુકાઈ ગયેલા તો બધા પલળી ગયા. ઉપડી એક દેવક સ્થાન હતું, માતાજીનું મંદિર, એમાં સબલીન બેઠી. એ સમજ વિશ્વામિત્રએ મોટું એક નવું ત્રાટક કર્યું, રાજાની કાન બંમેણી કરી, તમારે ન્યાય તો એક બાઈ કે મરદા ખાઈ જાય છે કાઢી કાઢી. અંદર જમીનમાં જે બાળકોના મરદા દાટ્યા બધા દાટેલા છે, બધા ખાઈ જાય, એવી ભૂખામણ ડાકેટ આવી છે, તમે ગોતો. તો જે વિશ્વામિત્રના આદેશ મુજબ રાજાએ અને ચોકીદારોને આદેશ કર્યો કે તમે જાઓ, અને જે આપણો ભંગી છે, જેને આ કોન્ટ્રાક્ટ જેને આપ્યો છે, એ માણસને ગોતી અને એને શમશાનમાં જઈને કહો કે અટાણી બાઈ ગમે ત્યાંથી ગોતે, અને એને અટાણે મને પૈસા વિનાનું એને તલવારથી વાર કરીને એનું માથું અલગ કરી નાખે, મને હવે પૂછવા આવવાની જરૂર નથી. હવે આ જે છેલ્લા ચરમ સીમાના જે પાપ હતા એ આ જન્મમાં જ એને હરકા કરાવે તો હું કરું? તો મહાપુરુષો આવી કળા કરે. ઓલા ડગ્યાની એટલે મેળ થઈ ગયો. જો ડગી ગયા હોય કે અમારે શું છે, લાય મારું રાજ પાછું, અમારે નથી રમવું, તો વિશ્વામિત્રે કંઈ કીધું નહોતું ફરજિયાત, પણ એણે કીધું કે આપણે કરી લેવું, લડી લેવું. અને એ મહાપુરુષ એવા પાક્યા કે એને આય ને આય વિષ્ણુ હવે એના દર્શન કરવા આવવો જોઈએ. તો બરાબર વીજળીના ચમકાર થાય ને અહીં કાંઈ હાથમાં હતો નહીં દીવો પીવો, તો એ ગોત કરવા માંડ્યા.
તો આ દેવીનું એક સ્થાનક હતું, ત્યાં મા દીકરો બેઠેલા. એ અંજણામાં ચહેરો જેવો તેવો દેખાણો. બીજી વખત વળી વીજળી થઈ, કડાકો થયો તો ફૂલ ચહેરો દેખાણો. તો ખબર પડી કે ડાકણ તું જ છો. ઓળખી ગયા બીજા. અને તું આ મુર્દા ખાવા બેઠી એમ વાત સાંભળે છે. એ કે હવે જે તમારે કેવું હોય કરો, અને હવે ડગતા નહીં, આ છેલ્લો છે. એક સીનમાં હું ડગી ગઈ તો કુદરતે મને સાથ ન આપ્યો, બાળવા ન દીધો. લાકડાનો ભેગા કિરાન કર્યું તો મારો મેળ ખાધો નહીં. હવે બીજો ભાગ તમારામાં આવ્યો, હું એમાં ડગી ગઈ તો વરસાદે આવીને મને એ કામ કરવા ન દીધું. હવે આ તમારા હાથમાં તલવાર છે, હું ડાકણ છું, સમજીને તમારે મારવાની છે. આજ પાછા પડો ને તો આપણું સત્ય ધર્મ લાગે, તો આપણે રામ દુહાઈ લાગે. આ છેલ્લી કસોટી છે, લડી લેજો. પણ તોય પુરુષ રાજ છે ને, પોતાનો દીકરો પોતાની પત્ની કાંઈ વાત ગુને મારવું હેલું નહીં, છતાંય નહીં ઉગામી. અને છેલ્લી ટ્રાય કરી લીધી કે હવે માર ને જે થાય. જેવું ઉગામ્યું હતું વિષ્ણુ ભગવાન આવ્યા, હાથ પકડી લીધું કે હરિચંદ્ર હવે મૂકો. કેમ બાપુ, હવે તમને શું વાંધો છે? નહીં, હવે મૂકવાનું. પણ મૂકવાનું પણ કારણ એ કે તમારું બધું સમગ્ર જો પાપ તાપ હતા ને આ વિશ્વામિત્રે બાળ દીધા, કાંઈ બાકી રહ્યું નથી. અને હવે હું એમનો મતલબ કે હું તમને વરદાન દેવા આવ્યો છું. હે હરિચંદ્ર, હું તમારા દર્શન કરવા આવ્યો છું. આ જે મોટી ક્રાંતિ છે આ જગતમાં, આ ગંગા સતી એમનું નથી કાઢ્યું કે વચન વિવેકી જે નર નારી પાનબાઈ અને બ્રહ્માદિક લાગે પાય. બ્રહ્મા જેવા માણસો જે ઉત્પન્ન કરનાર માણસો એને દર્શન કરવા આવે, એના તપસ્યા જોઈ એની પુણ્ય સાધના એવડી ફળે. જેમ ગોપીઓના દર્શન કરવા વિષ્ણુ બ્રહ્મા તો એક વર્ષ સુધી રહ્યા એની લીલા જોવા હાટું. બ્રહ્મલોક ભૂલીને અહીંયા લીલા કરવા માટે, લીલા જોવા માટે વરસથી સુધી તો બ્રહ્મ રજભૂમિમાં રહ્યા. તો એ કેવો લાગ્યો હોય છે એને, એનો બ્રહ્મ પ્રદેશ કેવો લાગ્યો હોય છે, કે એનું સ્વર્ગલોક કેવો લાગ્યો હોય છે. ન્યાય કાંઈક નહીં ગયું હોય ત્યાં સારું દેખાણું હોય તે મૃત્યુલોકમાં આવ્યા છે ને. તો વિષ્ણુએ કીધું કે હરિચંદ્ર રાજા, હું તો ખરેખર તમને દર્શન કરવા તમારા આવ્યો છું, કે આવા વિભૂતિઓ આ જગતમાં મૃત્યુલોકમાં બનાવનાર અમે, પાલન પોષણ કરનાર અમે, છતાંય આજ અમારે એના દર્શન કરવા આવવું પડે. એવી આ પાવન ભૂમિ અને પાવન કર્મ કરીને તે જે કર્યું છે ને એને માટે વિશ્વામિત્રએ અંજરી સાટી રોહિદાસને બેઠો કર્યો, ત્રણેયને વસ્તુ બનાવી, પાછા રાજપાટ આપ્યા. પણ ત્યાં દરમિયાન જે હતા એ બધા કર્મ તૂટી ગયા. પણ એક એક વસ્તુમાં એ લોકો પાસ થઈ ગયા. બધા તો બે શબ્દ ઓલા કઠોળ કહે ને ત્યાં તો ઊભી ઉપડે, સત્સંગમાં આવતા બંધ થઈ જાય ને ઓયલું બંધ થઈ જાય. હું આપણને કેમ કહેવાય? એટલે એ તમારા માટે કીધું હતું, કર્મ માટે. કર્મ કપાતા જાય ને તો ભવજળ આઈને તૂટી જાય. એવા મહાપુરુષો અટાણી છે, એમનો મુલ્ક તે દી હતા ને આજ નથી. આજ આપણે એક ઠોકર ખાવાય જરા તૈયાર નથી. સાચું કહે તો સાચાપણાનું ભાન આપણે ત્યાર ન થાય સહન કરવા, તો પછી આપણે ભાગી છેટા તો ઓલો કર્મ માથે ને માથે રહીએ. એ કે તારાથી નહીં તૂટે. યાદ આવે નિજ ઘટની, આનંદ ઉર્મા ન હમાય. પોતાને ખબર પડે કે હું ક્યાંથી આવ્યો ને ક્યાં જવાનું. આજ લીલા જે કૃષ્ણએ કરી એ કૃષ્ણ લીલા તો હાઈ નાઈ છે. હું ખોટો હળિયો કાઢતો હતો. એ જ્યારે આનંદ આવે ને તે આપણા આનંદ ઉર્મા ન હમાય. એમ લાગે કે હારું આને શું થઈ ગયું. મીરાબાઈ, નરસિંહ મહેતા જ્યારે નાચે ત્યાં એમ થાય કે હારો આ લોકોને થઈ શું ગયું છે. ભાન ભૂલી જાય, દેહનું ભાને ભૂલી જાય, ટાઈમે ભૂલાઈ જાય, દેહ ભાન ભૂલાઈ જાય. અને ભક્તિમાં એટલા તલ્લીન થઈ જાય કે પગમાં કાકડા વાગ્યા હોય, કાચના ટુકડા ખૂટી ગયા હોય, એને લોહી નીકળે, એને ખબર ન પડે કે મને લોહી નીકળ્યું, કારણ કે અપ્રસ અવસ્થામાં. આપણે તો શેટા રાખીને અપ્રસ કહી તો કોઈ શક્ય જ નથી. એને દેહ ભાન ભૂલાઈ જાય, દેહને ગમે એ થઈ જાય, એને ખબર નથી હોતી. એ અવસ્થામાં એ લોકો નાચ્યા. એટલે કૃષ્ણને ઠેઠ અહીં લીલા બતાવવા જુનાગઢમાં ધક્કો થયો. નરસિંહને ત્યાં જવું નથી પડ્યું. તો આ જે મોટી ક્રાંતિ છે ને એ મહાપુરુષો કે અહીં થાય. એટલે કે સદગુરુ શરણ સુખદાયી, કર્મ કપાતા જાય. એમનું નથી કહેતા કે સાધુનો સંગત કરીએ, નિષ્દિન પોતાની સમક્ષ રહીએ, પોતે પોતાના તરફ રહેવાનું છે. મીરાબાઈ એક સાધુનો સંગમને હેતે મેળ્યો છે, ભાગ્ય મેળ્યો છે. રાણા હવે હું એ ન છોડી શકું. તને છોડવું હોય તો છોડી શકું, પણ મારા સંત મહાપુરુષનો શરણો હવે એમાંથી દૂર જવાય એવું નથી.
યાદ આપે નિજ ઘટની રે આનંદ ઉરમાં ન હમાય. સર્વે ઘાટ અઘાટમાં વીરમે, બધાય ઘાટ અઘાટમાં વીરમે. જેમ એક વખત વાત કરી હતી કે એક સાધુને બે મુસાફરો આવ્યા, ગામની ત્રિભેટેની ઝૂંપડી, એક બાજુ રસ્તો શમશાન ઘાટ તરફ જાય અને એક બાજુ ગામ તરફ રસ્તો જાય, એની પાસેની ઝૂંપડી બે વચ્ચે. એટલે કોઈક મુસાફર આવ્યા, એને કીધું કે ભાઈ એલા એ બાપુ અમારે ગામ તરફ જવામાં બે રસ્તા ફાટે, કયો ગામ તરફ જાય? એ તો કયો આ રસ્તો ક્યાં જાય? એ કે એક શમશાન ઘાટમાં જાય ને એક ગામમાં જાય, એક વસ્તી તરફ જાય અને એક શમશાન તરફ જાય. તમારે કઈ બાજુ જવું? એ કે અમારે ગામમાં જવું હોય ને, વસ્તી હોય ત્યાં જવાનું હોય તો પાકું છે ને ત્યાં જવું ને. કે અરે હું આમાં ભૂલ બહુ ખાઈ જાય માણસો, આ ફકીર છે હાડા આડાવડા બહુ સડી જાય, એટલે પાકું ચોખવટ કરવી હારી. ગામ બાજુ જવું ને કે ગામ બાજુ વસ્તી હોય ત્યાં, વસ્તી હોય ત્યાં તો ઠીક. તેને બતાવ્યો શમશાનનો રસ્તો. એ કે અહીં તેલા તો ત્યાં જ જાય. તો 2 કિલોમીટર જેટલો આવ્યો ને તે શમશાન આવ્યો. ચાલો આ ફકીરે કેવો માણસ સારો, કીધું ગામ બાજુ વસ્તી હોય ત્યાં જવાનું તો આ શમશાનમાં મોકલો. ફરી પાછા ત્યાંથી આવ્યા ખીજાણા, હારે તમે કઈ ધર્મ છે કે નહીં? આ વસ્તી બાજુ જવાનું કીધું, ગામ તરફ મેં જવાનું કીધું, તો શમશાનમાં કેમ મોકલા? પણ તમે એમ કીધું વસ્તી હોય એ બાજુ જવાનું કીધું, તમે એમ કીધું શમશાનમાં નથી જવાનું. તો મેં શમશાન બાજુ કેમ, મેં વસ્તી બાજુ જ મોકલા. એ કે એ હું હવે ત્યાં તો બધા બાળીને આવે, તો હું તમને એ જ કહું, ત્યાં બધા જમા થયા ને એ કે પાછા નથી આવ્યું, ત્યાં વસ્તી પૂરેપૂરી છે. અને ગામમાંથી રોજ એક બે વરમાં 2-5 ખડે તો રોજ ત્યાં તો એ મળ્યા જ કરે, એટલે શમશાન તો ત્યાં છે. કારણ ત્યાં કાંઈ ઓછું થાય છે અને અહીંયા રોજ જમા થાય. અહીંથી હજી કોઈ પાછું નથી, એટલે વસ્તી ત્યાં છે. એટલે તમારી દ્રષ્ટિમાં નોખી વાત છે, અમારી દ્રષ્ટિમાં નોખી વાત છે. એટલે જે મહાપુરુષો કે આપણે આ સમજાય નહીં ઘડીકમાં, એટલે એને મોકલા વસ્તી બાજુ. તો આપણા માટે શું લાગે, ખાલી ઉજળની શમશાનમાં મોકલા, પણ શમશાનમાં જેટલા એટલા ગયા કે પાછા આવ્યા. અબજો વર્ષો ત્યાં આવેલો આવે તો 100 વર્ષ 60 વર્ષ 70 વર્ષ એ બધું ઘર તો ખાલી જ કરવાના, જવાના ક્યાં? ત્યાંથી કોઈ પાછા આવ્યા આજ સુધીમાં? બસ એ બધા હમાઈ ગયા. તો એ વસ્તી મોટામાં મોટી વસ્તી ત્યાં છે. આ તો બધું રોજ જવાનું. એટલે આ માનવ વસ્તીમાં જો રહેવું હોય તો વસવાટ કરતાં શીખી જવું પડે કે વસ્તી કેને કેવી. આ સર્વ ઘાટ અઘાટમાં હમાઈ જાય, શમશાનમાં બધા હમાઈ જાય, ત્યાંથી કોઈ પાછો આવ્યો નથી. આમાં બધા પાછા થયા. હા, સંસારમાં આવ્યો એ પાછા થયા. કોકને કોક રોજને રોજ કોકને કોક ખડતું જ હોય. આપણે નહીં તો આપણે હગાને એના હગાને કાંઈક ને કાંઈક હોય જ. રોજ તમે છાપા મારીએ તો આપણે રોજ કેટલાય ફોટા આવતા હોય. એ કોઈ ગયા જ હોય ને, ભલે આપણે ત્યાં નથી ગયા, ક્યાં જ ગયા, પણ ગયા તો હોય. એમ સર્વ ઘાટ અઘાટમાં વીરમે, એટલે શમશાનમાં છે ને બધા વીરમી જાય. ત્યાં કોઈ હોય તો ગુંડોય ન હાલે, ત્યાં રાજકારણી ન હાલે, કાવા દવાવાળો ન આવે, તર્ક બુદ્ધિ વિદ્વાની ન હાલે, બધા એમાં આમાં જ્યાં શાંત થઈ જાય. તમે કોઈ ત્યાંથી પાછા હમાસા રહે નહીં કેમ થયું એમ, કે તારી ગુંડાગીરીનું હું થયું, કાંઈ ન આવ્યું, બધું સારું. એટલે ત્યાં છે ને બધા શાંત થઈ જાય. એટલે શમશાનનો અર્થ જ એ થાય છે. શાંતિ માટેનો મોટો વિહામો પદ હોય ને તો ત્યાં આપણે ત્યાંથી જ ભાગીએ, ખેટોરે જઈએ શમશાનમાં ભાઈ. નકર વિસામાનું કેન્દ્ર હોય ને તો એ છે. સમસ્યામાં બધો ઘાટ ઘડાઈ જાય ને એનું નામ શમશાન કહેવાય. તમને બધા સમસ્યા સમી જાય તો શમશાન. ત્યાં હા વેરાન પ્રદેશ હોય, દેખાય નહીં એકે માણસ, છતાં બધા માણસો ત્યાં જ હોય. આ સમજાય નહીં. સર્વઘાટ અઘાટમાં વીરમે, ઘટોઘટમાં અઘાટ દેખાય. આ બધી એમ ખબર પડે ખાલી બધા જાયથી ક્યાં જાય, તો બધા અહીંયા હમાઈ જાય. હમાઈ જાય પછી પાછળ શું વધે? કાંઈ નહીં. એક દિવસ આપણે મરવાની કલ્પના કરી, આપણો દેહ કોઈક બાળતો હોય ને હળગાવીને પછી આપણને બધા નાઈને વહી આવ્યા હોય અને આપણે હળગીને એમનમાં વહી ગયા હોય, તો પછી આપણું શું થયું એ જો આપણી કલ્પના કરીને એમ લાગે કે એક દિવસ આપણે એમ જ થઈ જવાનું છે. તો તે આપણો દેહ હળગી ગયા પછી શું વધ્યું? એમ આપણે જ્યારે કલ્પના કરીએ તો જે કાંઈ વધે ને એ સંસારનો ભાગ વધે. એટલે આપણે આ કરવું પડે ને આ સમજવું પડે. અને જેથી આ સમજાઈ જાય તેથી સંસાર સમજાઈ જાય. તો સંસાર સમજાઈ જાય એને સંસાર સમજાઈ જાય, પછી સંસારમાં રહેવાની મજા આવે. એટલે બોલાય કે ભાઈ મારું ક્યાં છે, ભલે લઈ જાય. ઉપાધિ એને હોય ને કે કોકનું હોય તો કાંઈ હોય નહીં, કાંઈ થાય નહીં.
એક નાગાર્જુન નામે, દક્ષિણ નહીં પણ પશ્ચિમ બંગાળમાં એક નાગાર્જુન નામે મહાન સંત થઈ ગયા. એને રાજપટ બહુ ભોગ્યું. પછી એક દિવસ એકાએક કોઈક સાધુ સંત મળી ગયા. એ કે હારો આમાં હું ડાયટું તું લઈને બેઠો છો, આમાં તો કાલે મરી જાય, કંઈક કરી લે. તો રાતોરાત એને વૈરાગ આવી ગયો, છોડીને જંગલમાં વહી ગયો, કપડાં બંધ પહેરવા બંધ કરી દીધા. તો જ્યાં જાય ત્યાંની વાહ વાહ થવા માંડી. એની આભા એટલી બધી પ્રકાશમાન થઈ ગઈ કે જ્યાં જાય ત્યાં એના પ્રકાશના આવડતમાં ભૂત પિચાસ કોઈ આવી ગયા હોય તો તરી જાય તરત. જ્ઞાનનું મોક્ષ થઈ જાય. એને માટે કોઈ સપ્તાહ ન કરવી પડે, પારાયણ ન કરવી પડે. જ્ઞાનને મોક્ષ એવડાના વાઇબ્રેશન થવામાં એવડી એની તપસ્યા થઈ ગઈ. તો એક રાજા હતો, એની રાણીએ વાત સાંભળી કે ભાઈ એના જો દર્શન થઈ જાય ને તો એ કે દુર્લભ કે એવો રાજપાટ છોડીને કરોડોની મિલકત છોડીને માણસ હાવ વસ્ત્ર વગરનો નીકળે. એ આપણે ત્યાં ભિક્ષા લેવા આવે ને તોય બસ થઈ ગયું, તોય આપણું કલ્યાણ થઈ જાય. તો આ બાઈને એમ ખબર પડી એટલે કાયમ વિચાર કરે કે એક દિવસ હે બાપુ, હે ભગવાન, મારી ઘરે એક દિવસ ભિક્ષા લેવા આવો નહીં મારા રાજ દરબારમાં, હું તમને યોગ્ય ભિક્ષા આપે. કાયમ સંકલ્પ કરે. હવે એક દિવસ રખડતા રખડતા કુદરતને કરવું ને એ જ નગરમાં પોતે ભિક્ષા લેવા આવ્યા. હાથમાં કાંઈ નહીં, એમનો હાથ ખાલી કમર કંઈક રાખે, કંઈ ખાલી હાથે હોય, કાંઈ નક્કી નહીં હું લઈને આવે. તે દિન પાસે એક કમડર કે લાકડાનું દીધેલું એ લઈને આવ્યા. એને ખબર નહોતી કે રાજાનો દરબાર ક્યાં છે, ઘા કો એને તો ક્યાં રાજાનો દરબાર ક્યાં હોયલું એ કાંઈ જોવે નહીં. એ તો ગમે ત્યાં લઈ આવે, ઊભી જાય, દે તો ભલે, નકર શમશાન ભેગા થઈ જાય. એને એક જ કામ, શમશાને રહેવાનું, ભીખા માગીને પછી ત્યાં એવું લાગે કે પાકો દીધું તો ખાઈ લે અને કાચું દીધું તો શમશાનમાં પકવી દે. આ એનો નિયમ. હવે બન્યું એવું કે એને કીધુંની વાત તો થતી હતી ને એમ થયું કે આજકાલ એ આવે ને તો એની પાસે કમડર બમડર નહીં હોય તો મારે હોનાનું કમડર દઈ દેવું. એટલે હોનાનું કમડર ત્યાં રાખ્યું. એટલે બીજું એને શું હતું કે આવડો મોટો રાજપાટ ત્યાગીને આવ્યા એટલે એક બાજુ કસોટી થઈ જાય, બાપુ કેવા છે. જો હોનાનું કમડર લઈ જાય તો સમજો કે હજી આસક્તિક મોહમાંથી ગયો નથી, હજી એવો ને એવો છે. અને આપણને ખબર પડી જાય કે હારો કેટલામાં છે ને કેવો સાધુ છે, બે કામ થાય. તો હોનાનું કમળ ચાર રાખ્યું હતું, જેવા ભિક્ષા દઈ કરીને બે ઉભા રહ્યા. એટલે એને કીધું બાપુ એમાં ભિક્ષા લેવી ના કરતા લાવો એ કમળ. એટલે એ કમળ હેઠું મૂકી દીધું, હોનાનો હાથમાં લઈ દીધું. એટલે ભિક્ષા પૂરેપૂરી દીધી, પણ મનમાં શંકા રહી ગઈ કે ઓહો એટલો મોટો રાજ કર્યો છે, સોનામાંથી આસક્તિ ગઈ નથી. હવે જે પોતાને સાધુ સંતની પરીક્ષા કરવા એ બેઠી, જેને સાધુની હું ખબર નથી, સંત હું એ એને ખબર નથી, એ પાછી પરીક્ષા લેવા બે. એટલે મનમાં માની લીધું કે ભાઈ આને તો હું હવે હોનામાંથી આસક્તિ ગઈ નકર લાકડાનું થોડું મૂકે. આગળ એમ કે ભાઈ અમે હોનાના કમળમાં તો પાણી નથી પીતા, આલ્યો તમારું રાખો એમ કહી દે. એમ આ રાણીને એમ હતું. આધા વિચિત્ર માણસ લઈ લીધું તો લઈને ભિક્ષા લઈને હાલતા થઈ ગયા. હવે ત્યાં તો બધા ચોર ને બધા ભેગા જ હોય બાજુ આસપાસમાં. રાજાના દરબાર પાસેથી કોઈક માણસ લઈને જતો હોય તો ચોરી પાસે રાખવા પડે ને. તો એક ચોરનું ધ્યાન પડી ગયું કે યાર આગળ ગયો ત્યાં લાકડાનું પાત્ર હારું આ જગ કેવું તો હોનાનું છે, આને હોનાનું પાત્ર આને શું કરું? આપણે લઈ લીધી હોય તો આને વેસીને કરી લીધું, આપણે જિંદગી કાંઈ કમાવા જવું નહીં, છોરી લાંબી કરવી નહીં. અને આ બાબા આમે નગન છે, આમાં ક્યાં કાંઈ છે કર્યા લગ્ન. અને એને કીધું ન હોય તો શું ફેર પડી જાય, આ હોઈ જાય એટલે સોરી લેવું છે. વાહે વાહે રેતી ચાલુ કરી દીધી, પણ આનું રહેવાનું ક્યાં? શમશાન. તો શમશાનની બોલી ઓયડી હતી, થોડોક તડકો થયો તો એને એમ થયું કે હાલ હવે ભિક્ષા ખાઈ લો અને ઓયડીમાં હોઈ લો, પછી જઈ જાવ હોય તો પડે. પછી એના મનમાં વિચાર થયો કે મારો આ ચોરના ધ્યાનમાં હું આવી ગયો છું, મારો આને સકોરા વાહે પડશે. હવે સકોરા વાહે પડશે તો એને બિચારાને તકલીફ ખોટી દેવી. તો શું કર્યું, પેલો ચોર આની હુવાની વાટ જોવે કાં હુઈ જાય ને તો આ દિલ્હીમાં અંદર કરી અને માગી લઈ જાઓ, તો ચોરી લઈ જાઓ. અને હુવે એટલે કંઈક વાર તો હુવાની વાર જો ભાઈ આ તો હુવે ન હોય તો આનું કાંઈ નક્કી થોડું હોય. તો એને ખાઈ લીધું તો ઓલાને વાહે ખખડાટ દેખાણ કે આ ચોર તો હારો વાહન વાહ આવે. એ છોકરીઓ
આવું હોય તો આવજો, બે હોય તો બે જાજો, ને તો પાછી હરિયા પાટી નથી કરવાનું. તો કે આ કંઈ સાધુ હોય એની વાત મારી જોવે અને બિચારા છોડને અચાનક વાત જોવડાવી, એ કે આપણી રીત થોડી કહેવાય. ખાઈ લીધું ને એટલે ઓલાને એમ છે છોડ વાહે જ છે, કાકડીને પાત્ર નાખી દીધું. છોડને વિચારજો મારો હારો, આ તો નવીન કહેવાય. ખાઈને સાફ કરીને નાખી દીધું પાછળના ભાગમાં. આપણે કંઈ હાથમાં માગી તો હું ફેર પડવાનું હતું. એને પ્રેમથી દીધું તો આપણે પાત્ર લઈ લીધું ને આપણે હોનાને માટીને કાંઈ લેવા દેવા હોય નહીં. આ બિચારાને કાંઈ આવતો શું વાંધો, ગા કરી નાખી દીધું. છોડ વિચાર કરે કે મારું બેઠું હું આટો હોવાની વાંચતું તો એને બધા એને નાખી દીધું. તો આને તો મોહ જેવું કાંઈ નથી. એટલી ઘડી વિચારતું કે આ બાવો કેવો હોનાનું પાત્ર છે, પાકો છે. હવે હું લઈને જાઉં તો મૂર્ખો કહેવાય, મારે એનો આભાર તો માનવો નહીં. સારું આવું થોડું હાલે, અવડું કોનું એમનું નાખી દેતો હોય સારું. ટુકડીની અંદર આવી ગયો કે બાબુ પ્રણામ. તો કે પ્રણામ, કેમ આવવાનું છે? ભાઈ મેં પાત્ર તો તને દઈ દીધું, તારે શું જરૂર છે? એ કે તમને એવો જ ખબર પડી કે પડી છે ને, તો કંઈ આમાં એમાં તો જીવ હતો. મારા વાઇબ્રેશન જ કહેતા હતા કે ભાઈ આ માણસને આ વસ્તુ આના મનમાં જ પડી છે, વાહ આવે છે ખોટો બિસાડો. પણ એ કે તમે હોઈ ગયા હોત તો હું તમને લઈ તો જાઉં કે તને હોવાનો વેદ થોડો આવવા દો. તું મારા ઘરમાં ચોરી કરવા આવે સાધુના ઘરમાં, એ પહેલાં મારે તને દઈ દેવું પડે. તો સાચું છે, મારે હું ફેર પડી, હું તો આત્મા ખાય. આ ખોબો ભગવાને કેવો હતી તે મને ખાઈ લો. તારા હોનાનું પાત્ર મારે ક્યાં લાકડાનું ઓલા દીધું, લાકડાનું રાખ્યું, એ વહી ગયો ને હોનાનો તો એ વહી ગયો. તમે તો તો આત્મા ખાય. ભગવાને કેવડા હાથ દીધા. આ પશુ પક્ષી એમનું મોઢું ડાયરેક્ટ નથી માનતા. પણ એ કે બાપુ આ તમે છોડી કેમ દીધું? અવડું મોટું પાત્ર હોનાનું છે, તમે નાખતા કેમ જીવાયું? તો એટલે જ મેં તને ઝૂંપડીમાં આવશે એવી મને ખબર જ હતી. આ પ્રશ્ન તું કરે, કારણ કે એમ તો તું અંદર તો તારી માનવતા જ પડી હોય ને કે આપણો મોટો ત્યાગ કરવાનો માણસ એવો કેવો સારો નફટ કે કોનાનું પાત્ર લઈને આવેલો રાજી ખુશીથી પારો નાખી દીધું. એટલે જ મેં ઝૂંપડીમાં આમંત્રણ રાખ્યું હતું, આવ્યું. તો કે એ તો કયો એ કે એના માટે તારે સાધના કરવી પડે, મારે ભેગો આવવું પડે, મારો સત્સંગ સાંભળ્યો તો જીવનનું આ સાર કાઢી લે એટલે તને હોનું માટી તને અલગ નહીં દેખાય. તો ઓલો આવ્યો અંદર, 3 કલાક થઈ, જીવનમાં પરિવર્તન થઈ ગયું. એ હોનાનું પાત્ર ત્યાં મૂકીને બે ભાગી ગયા. હવે એક બીજો માણસ મળદું બાળવા આવ્યા હોય એમાં હોનાનું પાત્ર દેખ્યું હતું કે આ તો રાજાની રાણીએ ઓલા બાપુને દીધું ઈ છે. જો કોઈક ચોરી જાય ને કોઈને ખબર પડી તો રાજાવાળો કાઢ નાખે, રાણીનું પાત્ર ખબર તો ઓળખી તો જવાના કાંઈનું છે. ઓલા બે તો વયા ગયા કે હવે આપણું કામ પૂરું. બોલો કે મારનો છે, બોલો કે મારનો છે, મારે કે મારું હતું નહીં, મારે ક્યાં જોઈ સોળ કે મારું નહોતું. તમે આજથી મારા ગુરુનો તમે કેમ કરે, બાકી હવે મારી જિંદગીમાં પાછું ઘેરે હવે નથી જાઓ. તમે હોનામાં એવી વસ્તુ કઈ દેખી માટી કરતાં તમે હરો દેખાડો કે માટીને ન ગણ્યું એટલી કિંમતે હોનાની તમે ન ગણી, તો તમારામાં એવું કયું તત્વ હતું જેને કારણે તમને હોનાનો તમને મોહ ન લાગ્યો, એવો જીવ નાખી દેતા કેમ હાલ્યો? મારે એક સારી વસ્તુ નાખવી હોય તો કઠણ રહી પડે, હોનું કેમ નાખી દીધું એ મને બતાવો. એ બતાવવા માટે ભેગો લઈ ગયો. આ બાઈને મોહનો આસક્તિની રાણીને તો ઘરે બાવો વહી ગયો, માં હું પાકે. એ પાત્ર આવ્યો ઘેરે તો કે રાણીને કીધું ભાઈ આ તમે દીધું તો એ છે કે હા, કે બેમાંથી કે ક્યાં કોઈક છોર હતો એ બે કંઈક વાતો કરતા હતા ને પછી હારા મૂકીને વહી ગયા શમશાનની ગોળડીમાંથી આ પાત્ર મળ્યું. એટલે હારા એ કે એના હાટું હતું કે મેં આ પાત્ર બનાવ્યું હતું અને મને એમ હતું હા બાવો હા મોહવાળો આસક્તિવાળો છે. આ આસક્તિ ક્યાં વહી ગઈ ને હારાને આને પાત્ર હોનાનું ગળે ન વહી ગયું. મારી ભૂલ છે કે મેં હોનાનું પાત્ર તો દીધું પણ મનમાં શક પણ કર્યો. મોહ તો મને હતો એને નથી. તો આસક્તિ કઈ જાય? સાધુ પુરુષ પાસે જાય અને એનો આશ્રય રહે, તન મન ધન અર્પિત કરે તો એને હોનું હું માટી હું તરત ખબર પડી જાય. તો આમાં દેહમાં દેવોના દર્શન કરાવી દઈએ. તો નરસિંહ મહેતા કે કોઈ દી મને ગરીબી જ નથી, અમે રે વેવાળીયા રામ નામના, અમારા વેપારી આવે છે ગામ ગામના, અમે રે વેવાળીયા રામ નામના, અમારે કોઈ દી ખોટ જ નથી. જો એને કોઈ દી એને ખાવા પૂરું ન થયું છતાં એને કોઈ દી એમ ન કીધું કે મારે ઘટે છે. વેવાળીયા રામ નામના લ્યો.
તો આ જે તત્વ સમજાઈ જાય તેથી સંસારની મોહ આસક્તિ કે રાજ પાઠ કાંઈ નડે નહીં. તેથી તમે જેવા છો એવા ગમે એવી અવસ્થામાં આપણે શાંત અને સુગંધિત રહીએ, ક્યારે આપણે દુઃખનો અહેસાસ ન થવા દઈએ, દર વખતે આનંદમાં જ હોય. તો આનંદનું દ્વાર આપણા ઘરમાં ઉગાડી દે આ દેહમાં, એનું નામ સાધુ. સર્વઘાટ અઘાટમાં સમાઈ જાય, ઘટોઘટમાં અઘાટ દર્શાય. આમાં ક્યાંય આ દેહ ખોલી લ્યો એટલે રાખ સિવાય કાંઈ છે નહીં. અઘાટના દર્શન આમાં થઈ જાય. આત્મતત્વ સિવાય કાંઈ છે નહીં. આખું જગત એક જ આત્મા છે. જેમ આખું જગત બળી જાય, પ્રલય થઈ જાય, કાંઈ ન વધે, તો જે કાંઈ વધે એ આત્મતત્વ વધે. એ આપણા દેહમાં કાયમ ચેતન પુરુષ તરીકે 5 તત્વનું પિંજરામાં 12 માસ બોલે છે. જો આ તત્વ કોઈ સાધુ પુરુષના સત્સંગમાં મળી જાય અને જો આપણે તન મન ધન અર્પિત એની સાધનામાં પ્રગાઢ થઈને આપી દઈએ તો એ બધું આપવા તૈયાર હોય. તો વહાલમ કરે એના વધામણા. ઈશ્વર ખુદ એના વધામણા કરે. જેમ ઓલાને વિષ્ણુના દર્શન કરવા હરિચંદ્રના દર્શન કરવા વિષ્ણુ ભગવાન ખુદ આવ્યા, એમ વહાલમ કરે એના વધામણા નિજ મંદિરમાં આરતી થઈ જાય તો આપણા મંદિરમાં આરતી થાય. એ રામની કયો, કૃષ્ણની કયો, શંકરની કયો, જેની કેવી કયો, એ મંદિર નિજ ઘટમાં પોતાના જ ઘટમાં આરતી થઈ જાય. કરવી ન પડે. કરવી પડે એ ક્રિયાને, ક્રિયા કરો એટલે કર્મ થાય ને કર્મ થાય ભોગવું આવવું પડે. આજ તમે આજ એની આરતી પડી, કાલ મૂર્તિમાંથી માણા થાય ને કે માણા થાય તમારી પાસે આરતી ઉતારવા આવવી પડે. એટલે ઘટના એવી ને એવી રીએના કરતાં બધેથી છૂટી જવું સારું. આ શૂન્યથી બ્રહ્મનું સર્જન છે. આખું શૂન્યમાંથી બ્રહ્મનું સર્જન થયું. 14 બ્રહ્માંડ એમાં સમાઈ જાય. 14 બ્રહ્માંડ શૂન્યમાં સમાઈ જાય. શૂન્યમાં સર્જન, શૂન્યમાં ઉત્પત્તિ. કાંઈ શૂન્યને ભાંગો, ગુણો કે બાદબાકી કરો, સરવાળો કરો, શૂન્ય જ વધે. બસ એ જ તત્વ આપણે જાણવાનું છે. એથી ન્યારું પદ છે નારાયણનું, જે નારાયણ માટે આપણે કરી છે આખા જગતમાં. જેમ નરસિંહ મહેતા કે સકલ લોકમાં સૌને વંદે, તો વંદન કેના કરવાના છે? આ દેહરૂપી ખોખા તો કાલ ઉડી જવાના. પછી સંતનું હોય કે સોરનું હોય, એમાં એકે ફેર નથી પડે. પણ એ સંતની અંદર જે પ્રાગટ્ય પરમાત્માનું થઈ ગયું છે એની વાત છે. એથી ન્યારું છે પદ નારાયણનું. જમન સદગુરુ આશ્રય એ સમજાઈ જાય. સદગુરુનો કોઈ આશ્રય લઈ લે તો આ નારાયણ પદ સમજાય જાય. નારાયણ પદ સમજાઈ જાય પછી એને જગતમાં ક્યાંય કરવા આપણું કાંઈ ન રહે. અને હરિનો માર્ગ એટલે સોનાનું છે. એમાં વારંવાર પેપર આપણા લેવાય, વાલે વાલે કસોટી થાય. સવારથી હાંજ લગન કેટલાય પ્રશ્નો આવે ને કેટલાય ઉકેલવા પડે. એ કસોટી થાય ને તો એ કસોટીમાં પાર ઉતરતા જાય તો કંઈ વાંધો નહીં. વારંવાર ધબધબાટી બોલાવતા જાય સમજી સડાવ્યા. બાંધવાનું નથી, ઉખેરવાના છે એ ઉખેરવાના છે. પણ આપણે સિંદરી બળે તો વળ તોડતા નથી, તો પછી એવાને એમાં ભોગવવા પડે. અને ભોગવા વિના છૂટ કોઈ નહીં. ભગવાન કે મારા એમ બાકી ન થાય કે તમારા ભોગવવાથી કોણ વાંધો લેવાનો? પછી કે આમાં તો પહેલેથી એવું ને એવું, તો પહેલેથી એવું છેલ્લા એવું છે. તો બોલો બીડી બોલી પીએ ને ઓલી રૂડી લઈ તો નક્કી કરે કે આપણે હારી હારી જ પીવી. તો ગમે રૂડી તો 25 બીડી છે, બીજી જોડીમાં બીજી તો કંઈ વાત નથી. તો પહેલાં હારી ગણીને પહેલી ઉપાડે, પણ છેલ્લે લગન મૂકવાનું હોય કે નાખી નથી દેવાનું એ પછી એના માટે હારી. ઓલા એમ કે પહેલાં નબળી પી જાય ને છેલ્લે હારી પી, તો પહેલાં નબળી ઉપાડે. બીડી તો 25 છે ને, નબળી કે હારી, એ નબળી પહેલાં પીએ, નબળી પેલી પીએ, છેલ્લે સુધી એને નબળી જ હોય, કંઈ હારી ન થાય. કાંઈક નબળીથી ઉપર તો નબળી હોય, હારી ઉપર છેલ્લે તો હારી. કે બેમાંથી કે મૂકવાના નથી. તો હારી કરીને પીધી એને હારી વધી, નબળી કંઈ વધી છેલ્લે વધી. આખી બીડીમાં કંઈ બીડીમાં વાંધો નહોતો, આપણે માણસ વાંધો હતો. એ મનુષ્ય દેહ તરીકે જન્મ લીધો, આપણે નબળું માનશું તો નબળું જ રહ્યું. તો કર્મ ભોગવું. જો છૂટી જવું હોય તો સત્સંગમાં આવીને તમે છૂટતા શીખો. આ એક ધ્યાનમાં ખાસ રાખો. ધીરજ ડૂબકી ધ્યાનની કોઈ મન મૂકીને ખાય, કાળ તો રોકે નહીં 84 છૂટી જાય. કાળ તો રોકે નહીં 84 છૂટી જાય. જગત સાથે જીવને ક્યાં સુધીનો સંબંધ, ભ્રમણા છૂટે મનની તો પોતે છે નિર્બંધ.
ભ્રમણા છૂટે આ મનની તો પોતે છે નિર્બંધ. કાકા આત્માને કોઈ બાંધી શકતું નથી. બાંધે તો દેહને બંધાય, મનને કોઈ બાંધ્યું? બાંધે તો કોને? દેહને બાંધો, હાથ પગ મોટું બાંધો, પણ ક્યારે મનને બાંધો? મોટું સીવી લે તો હું વિચારતો તો એમ ચાલુ રહેવાનું, ઓલાને ક્યાં કાંઈ કહેવા પણ દેખાડવા પણ છે. તો ભ્રમણા જો છૂટે મનની તો પોતાને ખબર પડે હું કાયમ મુક્ત છું, મને કર્મ ધર્મ નડતા નથી. એ તત્વ જાણે જણાવે એના મહાપુરુષ. એ સત્સંગ, એ સાધના કરી લે તો આ દેહમાં આ દેહ કરીને મુક્તિ મળી જાય. કે ધીરજ ડૂબકી ધ્યાન, ધીરજ રૂપી ડૂબકી ધ્યાનમાં મારવાની છે. આપણે ધીરજ તો એટલી નથી, હટાણ દો ને કે થાળી ક્યાંય વહી જવાની ન હોય, બધા હાટું ઓલા રાંધ્યું હોય તો પહેલી થાળી હાટું પડાપડી કરે, જલ્દી કરો. પણ ઓલા ભાઈ બુફે ડિનર ગોઠવું છે તો લાઈનમાં પહેલી લ્યો કે છેલ્લી લ્યો, એને બધા હાટું બનાવ્યું. છેલ્લા સુધી તમે જમી લીધા પછી 2 કલાક સુધી છેલ્લા સુધી જમતા જ હોય તો એને કંઈ તમારે એકના હાટું બનાવીને પછી 2 પછી થઈ રહી એવું ન હોય. તો આપણે લડી લેવા ત્યારે હોય નહીં, કેમ થાળથી હોય જોવાય, અમારી થાળી પહેલાં હોવી જોઈએ. તો આ ધીરજ ડૂબકી નથી. એમ આપણે આમાં ડૂબકી ધીરજ રૂપી મારતા નથી. જો કોઈ મન મૂકીને ખાય, આ ધીરજ રૂપી ધ્યાનની ડૂબકીમાં કોઈ મન મૂકીને એક ડૂબકી ખાઈ જાય તો કાળ તો રોકે એમ નથી. કાળ પછી નથી. કાળ ક્યાં લગન હોય? મન છે ત્યાં કાળ છે, પછી મન વહી ગયું પછી કાળે નડે. મન નથી તો કાળે નથી. તો આ મનને વીરમાવી દેવાનું નામ સત્સંગ. તો આપણે મન આરે કોઈ વાત જ નથી કરતા, તન આરે જ વાત કરીએ. 3 વખત નાવું જોઈએ, 4 વખત આરતી કરવી જોઈએ, સાંડલો તો તારે કરવો જ જોઈએ, આમ થાય પૂછવું થાય, કંઈથી તૂટવી ન દે. તો આ તમારા ખોટા નિયમ છે, એની આરે કાંઈ સંબંધ નથી. તો મનને આરે વાત કરે ને તમે શરીર આરે વાત કરો. નક્કી કંઈથીનું કોઈ દી નહીં પૂછે. મળે તો કોઈ કંઈથી પૂછે કે તે કેની પહેરી? એ કે જેની પહેરી તે ફેરવી. હા, એ કે 5 તો ફેરવતો પણ તું ગણ તો કોકના નામ, એમાં તારું તો કંઈ તારા માટે કંઈ ફેરવી ના, કેના માટે ફેરવી? ભગવાન માટે. તો ભગવાનનું કરી દે, ભગવાનને કોઈ હારા ભગવાનનો દીકરો થયો ઉઠાનો દારા દે આપણને. એટલે પછી એને 2 રમ ભેગા લઈને મોકલે, જા ઉખેડ પાછું. તો એને હારી એ આ બધામાંથી છૂટી જવું હોય તો મનથી નાવાનું કીધું. શરીરને બહુ હાસો છો નહીં તો નહીં થાય, કારણ કે 24 કલાકમાં તો યાર હુકરું તો થઈ જવાનું, તો નાવું તો પડશે. પણ ઓલું મન એક વખત નાહી લે તો પછી એને કીધી નાહવા ન પડે. નાહવાની જરૂર છે મનને નવડાવવાની, રોજ આને નવડાવી. જો મનને નવડાવતા આવડી ગયો ને તો જિંદગીમાં કોઈ નવડાવું નહીં પડે. ગુરુજીનો સત્સંગ મને ભાવે, સત્સંગ મને ભાવે, નિત નિત નૂર બઢાવે. ગુરુજીનો સત્સંગ મને ભાવે. જેને સત્સંગ ભાવી ગયો ને ભાઈ, એનું રોજ રોજ નૂર વધતું જાય, આખે આખું અંદરનું પરિવર્તન થાય. પોતાના જીવનમાં આખા વિચારો જે જૂના હતા દેખાય, સાંભળે ને ખબર પડી જાય કે ઓહો આવો બધો હતો. હાવ બધા ઓલા નીકળે ને ખબર પડે કે આવા મારામાં નીકળ્યા. ઓલો એની માં લઈએ પછી ઓલો કચરો નીકળે કે આપણામાં આવું બધું એવું જ પડ્યું. એમાં મનમાં એનાથી હરો પડ્યું. જો સત્સંગની ખરેખર ધ્યાનમાં લેવા માંડે અને સત્સંગ જીવનમાં આવવા માંડે તો નોખા નોખા કદડા નીકળે કે હું આવું હશું. આવા મારા મનમાં એટલા બધા વિકારો ને એટલા બધા વાસના, એટલા બધા કચરા ભેડા છે. એ ધીરે ધીરે સાધનામાં સત્સંગમાં નીકળે અને એક દિવસ નિર્મળ થઈ જાય ને પછી એને શરીરને ન નવડાવવું પડે. એ 5 દી નો બહુ વાંધો નથી. ઓલું એક વખત નાહી લીધું એટલે કામ પૂરું થઈ ગયું. પહેલાં 6 મહિને ન બાબા નાતા, 6 મહિને એટલે જ ઘરમાં સાહેબ નવડાવતા. ક્યાં ઘરણ ચાર નાહી લ્યો એ બાને નાય. ઘરમાં 4-5 ઘરણ આવે તો 4-5 વખત એક વખત દિવાળીએ નહીં પાછો ટેક ઉતારીને નાહી લ્યો, નથી નાતો. વળી કપડાં બધી પાનકોળાની જોડું સીવડાવ્યું હોય એ દિવાળીની ખોલી પહેરવાની, એ પહેર્યો પછી એમાં ના હોય તો એ જ કુંડીમાં નાહી લે. તૂટે એટલે અહીંથી કટ કરી નાખે આપણે. એટલે બાળમોડા તો હવે નીકળ્યા, નકર તો પહેલાં અહીંયા પહેરતા નહીં. અહીંથી કોણીએ તૂટે એટલે અહીંથી હાવ તૂટે તેથી જ આ 2 જાય ત્યાં લગર એને બદલાવાનું ન હોય. તો એ માણસો હારા હો વર્ષ જીવી ગયા. અને આપણે બધી જાતના પહેરી છે ને. આપણે છેલ્લી બાકી ઓમ ફાટે એમ નથી, ખબર છે કે આપણે કંઈ હાલના કામ નથી ક્યાંય ભરાય. હાથે કંઈ ફાડવાના પૈસા થઈ ને. ક્યાંક બાઇકમાં ફાટેલા પહેરવાનું હોય, ફાટેલા જ પહેરવા પડે. પછી ઓમ ફેરો કોમ
ફાટેલ પહેરવાના ભાગમાં લખ્યા હોય તો શું કરવું? ભગવાન કે હાલો આના ભાગમાં ફાટેલા છે ને હાલો આ 21મી સદીમાં જન્મો છે, હવે આનું કરશું હું તો ફાટેલી ફેશન કાઢી તમે તાર પહેર. સાવકારનો દીકરો હોય તો ફાડીને આવે તે થાય. આ જોઈએ એના કપડાં ફાડે. પેલા દીકરીઓને બહુ હતા થીંગડા મારતા, પણ હવે દીકરીઓ ફાડેલ પહેરે તમે જો. હવે ભાગમાં ફાટેલ પહેરવા હોય તો શું કરવું? તો પૈસા ફાડવાના દેવા પડે અને પહેરે તો ફાટેલ. પેલા બાબા પહેરતા એવું નથી, હવે આપણે પહેરી છે, આપણે ફેશનમાં વહી ગયા. તેથી ગરીબાઈ દેખાતી કરજો અને હાને બબે થીંગડા મેળે ફાટેલ છે, હાલો વેદ થીંગડાનો તો કઈ આજ શું કેવું હાજાનો તો વેદ કઈ છે તો એ નહીં ને. ગુરુજીનો સત્સંગ અમને ભાવે, સત્સંગ અમને ભાવે, નિત નિત નૂર વધાવે. રોજ રોજ નૂર વધતું જાય, તમારી અંદરથી તેજ ને કાંતિના ફુવારા છૂટે, અંદર કાંઈક પરિવર્તન દેખાય, રોજ નવું નવું કાંઈક દેખાય. તો સમજો હવે કાંઈક ફેર છો ન કે એવા ને એવા હો ઓરે ઓલો ગંગા નદીમાં પાણી પડ્યો હોય ને તો કે જમના નદીમાં પડ્યો હોય કે આપણે ભાઈ ગંગા યમુના નાયા કર્યો બિચારો હો વરસ્યા પડ્યો, કણલીને તોડવા જાઓ ને તો એવો ને એવો કોરો કોરો હોય. એ ગંગામાં નાખી યમુનામાં કાંઈ ફેર પડે નહીં. એમ સત્સંગમાં જાય કે ઓલા પણ જાય કે ઓલે પણ જાય, એમાં ફેર ન પડે તો એ પાણા જેવા કહેવાય. ભલે જાય જિંદગી આખી દેખાય મોટા ઉજળા પાણો ખૂબ ગાય ગાય પાણો તો ઉજળો થઈ ગયો ને એમ લાગે મારો હાલની આને બે ઘડી પૈગે લાગેલી એમ થતું હોય, પણ સારું એ પાણો તો કોરો કોરો. એમ આમાંય બહુ હોય એવું. નિત નિત નૂર બધાવે, ગુરુજીનો સત્સંગ અમને ભાવે. પાપ વિના જ્યાં ભટકે મન તો નવો ઉલ્લાસ લઈ આવે રે, નવો ઉલ્લાસ લઈ આવે. ભ્રાંતિને ભૂલાવી દઈને સુરતા શાન બતાવે સંતો, સુરતા શાન બતાવે. ભાવ વિના જ્યાં ભટકે મન તો નવો ઉલ્લાસ આવે. સત્સંગ આવે નવો પ્રાણ ફૂટે કે હાલની હવે કાલ થઈ જાય. આજ થોડીક તકલીફ થઈ, આજ થોડુંક મન ઊંધે સીડ્યું છે, હાલની સત્સંગમાં જવાનું બધું શાંત થઈ જાય. અને ખરેખર જેણે દિલથી સત્સંગ કર્યા ને એને શાંત થઈ ગયું. પણ જેવા ઓલા ખાલી તાળીઓ પાડી તો ઓ ધમામાં કર્યા ને તો પગ ન દુખતા તો ત્યાં ખસકાઈને આવે ને કાં અસકાઈ પાણો આવે ને કાં કાંઈક કરીને આવે તો વ્યક્તિ ઘડી 5-6 મહિનાનો ખાટલો નહીં, હવે બહુ દુખે છે નહીં, સત્સંગ ટાઢો પડી ગયો એમ નથી. ટાઢી ગાંઠ થઈ ગઈ, સત્સંગની ગાંઠ થઈ ગઈ, પાછી ઓગાડવા હાટો 6 મહિના ઘીરે રહો. આ બધું ઊંધા શીખતું હાલતું, આમાં ખબર ન પડે કેવો સત્સંગ થઈ ગયો એમ. ભ્રાંતિ ભૂલાવી દઈ, ભાવ વિનાના જ્યાં ભટકે મન તો નવો ઉલ્લાસ લઈ આવે. નવો ઉલ્લાસ ત્યાં જ આવે જ્યાં રોજ તાજે તાજું વપરાતો હોય. ઓલું જૂનું જૂનું દીધા કરે, કોકનું પાણી પાછું એમ છે અમે થાવ બહારનું ખાતા નથી, બહારનું ખાતા નથી. પણ બહારનું જ કાઢા ખાવશો, આ કાઢો છો ક્યાંથી? અને ઓલું તો પોતાનું. આપણે તો આપણી પ્રાર્થના આપણી ઘરની નથી, કોકની કરે કાંઈ એમના મહારાજની આરતી કાંઈ પણ તારી કાંઈ જ નહીં તો તારું કહેવાય. નરસિંહ મહેતાએ પોતાનું જ ગુણ ગાય. નરસિંહ મહેતાના સ્વામી શામળામને તેડી રમાડ્યા હતા. આપણે આપણું ક્યાંય લખ્યું કે આપણું ફલાણું નામ આવ્યું ક્યાંય? આપણે આપણું ગીત નથી બનાવતા, આપણું ભજન આપણું નથી, કોકનું કરીએ. તો કોકના ભજન કરી ભગવાન કંઈ પ્રસન્ન ન થાય કે કોકના હેઠા હું કામ સડાય, તારું સડાય તો તરત એમ છે. આ તો બાજુની રોટલી આવે, ગીતા રોટલીની ડાળી સારી થાય એની સડાવે તો એ સડાવી હાલે. રોટલીની ડાળી એને બનાવી, તારું બનાવી તું ભલે ને આ ભારતના નકશા જેવી રોટલી બનાવી કાશી પાકે તો ભગવાનને એ બહુ ભાવે. પણ તમારું બનાવીને દો તો. આ તો કોકનું બનાવે પાછું એમ છે કે અમે તો બહારનું ખાતા નથી, બહારનું દેતા નથી, બહારનું જ ઠપકારો સારા સામે વાળાનું લોજનું તમે બનાવો. તમે તમારી પ્રાર્થના પોતાના શબ્દો છે નથી, કોકના શબ્દોથી પ્રાર્થના કરી તો કોકનું હેઠું જ છે. ભ્રાંતિ વિનાના ભૂલી જઈને સુરતા શાન બતાવે. ભ્રાંતિ વિનાના જ્યાં ભૂલા પડાવે ને સદગુરુ શાન બતાવે. એટલે જે અધિકારી બની જાય તો એને શાંતિ બધું થઈ જાય, કાંઈ કરવું ન પડે. એક વખત એક ગુરુને એક શિષ્ય બે રહેતા હતા. શિષ્યને એને કીધું તું જાતો ખરો, હવે ભિક્ષા માગવાનું તારે શરૂ કરવાનું. મેં અટાણક આશ્રમ હીકો અને તને હવે ત્યારે થઈ ગયો, હવે તારે ભિક્ષા માગવા જવાની છે. કંઈ કે બાપુ મને કોઈ ધકે તો એ ધકે તો તને હું વાંધો તને ત્યારે ક્યાં તું એને પૈસા દઈને આવ્યો છું, ધકે તો બીજી જગ્યાએ જવા, પણ માગવા તારે જવા. બોલે કે બહુ સારું, પણ કાંઈક કહો તો ખરા, કાંઈક મારે મંત્ર બંત્ર બોલવું હોય તો શું કરવાનું, હું કંઈ માગવા જવાનું ને એમ તમે કહો. તારે એટલું કેવું રામ નામ લ્યો ભાઈ, રામ નામ લ્યો, રામ નામથી ભવ બંધન છૂટી જાય છે ભાઈ, રામ નામ લ્યો, તારે એટલું કહેવાય.
તો એ તો કહે કે મને રોટલી બધું મળી જતું, હું તો ખાલી એટલું જ કહેવું, રામ નામ લ્યો એટલું કેવું, અને રામ નામથી ભવબંધન છૂટી જાય એમ તારે કેવું. તો એને તો ગયો, પહેલી જ વખત ગયો, કીધું કે ભાઈ રામ નામ લ્યો, દરવાજે ચાલુ કે રામ નામ લ્યો ભાઈ, રામ નામ લ્યો, રામ નામ લ્યો તો ભવબંધન છૂટી જાય. અને ભવબંધન હું કેમ છૂટે આને કાંઈ ખબર નહીં, આને કીધું ચાલુ કરી દીધું. તો કોઈ એમ થયું કે આ બાબો છે તેલ માગવા આવ્યો, કંઈક દાદી રૂપિયાની તેલ હશે, તો કોઈ કે ભાઈ આગળ જાઓ. કોઈ વળી મોટી ચપટી લોટ જે લઈ લે, આને ક્યાં ખબર હતી હું તેલ બેલ થઈ ગઈ, જે બે લઈ લે. તો એમાં કોઈ પ્રશ્ન ન કર્યો, એમાં કુદરતને કરવું ને વળતા આવતો હતો. તો એક શેઠની હવેલીમાં એક પોપટનો પાંજરામાં પોપટ પૂરેલો બીજા માળ ઉપર. તો એ પોપટે કીધું, એ બાપુ ઉભા રહ્યો, તમે ગયા તઈ કહેતા ગયા, નાસકેલે કહેતા ગયા કે રામ નામ લ્યો, રામ નામ લ્યો, રામ નામથી ભવબંધન છૂટી જાય. તો હારો ભવબંધન છૂટી જાય ને કહો તો હું તો જન્મ ત્યાંથી રામ નામ જ લઉં છું, મારો પાંજરું તૂટતું, મારે વાંય રહેવું નથી. આ મારું પાંજરું નથી તૂટે ને ભવબંધનની વાતો કરો, હારો તમે ખોટું નથી કહેતા. બોલો કે હારું એ તો મને ખબર નથી, એ તો તને કોઈ નથી શીખવાય. મારા ગુરુએ કીધું કે રામ નામ લ્યો ને ભવબંધન તૂટી જાય. તો તને કાંઈ ખબર નથી, મને કાંઈ ખબર નથી. તો કાલ બાપુને પૂછીને આવીએ ભવબંધન કેમ તૂટે. હારા ખબર નથી તમને એવી વાતો કરો, હારા આ મારું પાંજરું નથી તૂટું. બાપુને કહીએ, હું જ્યારે બચ્ચું હતું ને ત્યાંથી મારો આ શેઠનો છોકરો છે ને મને ઓલા ઝાડવાને બખોલમાંથી લઈ આવ્યો. હજી હું તાજે હજી બચ્ચું મારું ઈંડામાંથી તૈયાર થયું હતું, તરત મને લઈ આવ્યું. તે તો મને રામ નામ સિવાય કાંઈ આવડતું નથી. તો મારું આ પાંજરું નથી તૂટતું, આ બંધનમાંથી છૂટવા માગવું, આકાશમાં ઉડવા માગવું, પણ મારા બેટા આમાં આમાં રાખ્યો છો. મારા હાથ તૂટતું નથી, રામ નામ લઉં છું. તો અને તમે એમ કે ભવબંધન છૂટી જાય, રામનું નામ એવું બધું હોય તો છૂટી જવું જોઈએ ને. બોલો કે તો મારા ગુરુને કહી આવું, કાલ તારો જવાબ દો. બધું હું લોટ જેટલો થયો એટલો ઉપડો, પણ એક જ પ્રશ્ન મનમાં રહ્યો કે મારો ગુરુએ મને આવું કીધું, પણ મને તો કંઈ ખબર નથી. આવો પ્રશ્ન આવશે મને થોડી ખબર હોય. તો કે હું લોટ બોટ લેવો કેમ રહ્યો તારો આજ પહેલો દી હારો રહ્યો, પણ બાપુ કે આ કાંઈ રીત કહેવાય કે કેમ તમે કહેતા હતો ને ભવબંધન છૂટી જાય. હા તે ભવબંધન છૂટી જાય, હું હજી કહું છું. પણ ભવબંધન હું ઓલો પોપટ તો પહેલેથી રામ નામ લઈ મને કહેતો હતો, તાર બાપુને કહી દેજે કે હજી મારું પાંજરું તૂટ્યું રામનું નામ લીધે, અને તું કે ભવબંધન છૂટી જાય કેમ હાલે. કે બાપુ તે તો તમે જ મને એવું કાંઈ કીધું નહીં, તે કાંઈ પૂછ્યું હતું, તે હજુ સુધી પૂછ્યું કોઈ દી નહીં, તો તને કેમ મારે કહેવું. તો આ પોપટ તારા કરતા હારો કે પૂછી લીધું. તો ભવબંધન છૂટી જાય વાલા, એમ ન થોડું છૂટે એવું થોડું, એમ કહીએ કંઈ ખોટું થોડું, અમે તો અનુભવમાં જ કહેતા હોય. પણ કે તો પોપટે કીધું મારે શું કહેવું. તો કે એને કહેજે મૈરો ઠેરો થઈ જાય. એ કે મૈરો ઠેરો એટલે હું, આને એ ખબર નહીં મૈરો ઠેરો એટલે હું. એટલે પછી બાપુને પ્રેક્ટિકલ બતાવીને એમ આમ હાથ પગ ડોકી નાખી દીધું, અને આમ આમ થઈ ગયું પડી ગયા એટલે આને એમ છે બાપુ તો ગયા કે આવો પ્રશ્ન આપણે નહોતો કરવો, ને આ તો હાલ ગુરુ નથી ગયા, ગુરુ જ મરી ગયા લાગે. હાલ અડધી કલાક થઈ પછી કોઈ તે ઉઠ્યા એટલે એને કીધું ભાઈ કાંઈ તને સમજાણું. એ કે બાપુ તમને કાંઈ હુમલો નહોતો આવ્યો, હુમલો કાંઈ નહોતો આવ્યો, તમને સમજાવવાની વાત હતી. પણ કે આમાં મને કાંઈ ન સમજાય. બાપુ હવે હું કોઈ દી એવો પ્રશ્ન નહીં કરું, તમને દુઃખ લાગે નહીં, કાલ સવારે યાદ આવું તો હું તો ગુરુ વિના નથી ને ઉગડો આશ્રમ હાસરો કેમ મારે એ કાંઈ સમજો નહીં. તો પણ મારે પોપટને શું કેવું, હજી આનું આમનું છે એટલું કહી દીધું, જવાબ દઈ દીધો તો હજી એમનું રહ્યું. આપણે બધા નવો ડકો છે એ આપણે એકલાની વાત નથી, બધા આપણે એવા થઈ. ઓલો તો હાન કહીને તમને કહી દે હસોડું, પણ આપણે ન સમજી તો કોઈ શું કરે. તો ઓલો તો કીધું તું છે ને મેં જે કાંઈ કીધું ને પોપટને કહી દઈશ, પોપટ સમજી જાય, તારે કાંઈ કરવા પણ નથી. એ પોપટ બધું સમજી જાય, એનું ભવબંધન હોય કે તઈ છૂટી જાય. હા તો પાછળ કેમ બીજે દિવસે એ ભાઈ રામ નામ લ્યો, રામ નામ લ્યો, રામ નામ લીધે ભવબંધન છૂટી જાય, અમારા ગુરુ કહી દે. તો બીજા કોઈ કાંઈ કીધું નહીં, અને પાછો ઓલા પાંચ જાતા રોક્યો પોપટે. એ ભાઈ ઓ ભાઈ, એ બાપુ શું થયું. ઠીક છે અમારા ગુરુ કહેતા તો મૈરો ઠીરો થઈ જાય. એટલે મૈરો ઠીરો એટલે તારા ગુરુએ શું કીધું તું, કેમ કીધું. એટલે ગુરુએ જે કર્યું ને કે મૈરો ઠીરો થઈ જાય. મેં પ્રશ્ન કર્યો મૈરો ઠીરો એટલે હું કાંઈ ખબર ન પડી. એ તો આમ ડોક નાખી દીધી ને આમ હોઈ ગયા, મને એમ લાગે મરી ગયા. અડધી કલાકે માંડ જીવ આવ્યો. તે મેં કીધું હવે એવો પ્રશ્ન નહીં કરું. હા તો કાંઈ વાંધો નહીં, હું સમજી ગયો. તો તમતા હવે તારી ઘેર જવા દે, મને પાકી ખાતરી છે તારા ગુરુ ખોટા નથી, ખોટો તું જ છો. મને મળી ગઈ ચાવી. ઓલો સવારે ઓલો શેઠનો છોકરો આવ્યો મરચાંની ટમેટાને લઈ ખવડાવવા, અને પાંજરું સાફ બાફ કર્યું, અને એમાં જેવો મરચાં ટમેટા મીકા ને તરતો તરી ઓલો મીરો ઠીરો થઈ ગયો. પોપટ ઊંધો
હોઈ ગયો, સાસ ફાડી નાખી, પગ આમ પોળા કરી નાખ્યા, પાંખ વીખી નાખી. એટલે એને એમથી લ્યો, એ બાપા બાપા પોપટ તો મરી ગયો લાગે યાર. અરે તો જાવા દે તું નાખી આગો નાખીએ ગંધાય નહીં. વિશાખડો બહુ સારું કામ કરતો, રોજ રામનું નામ બોલતો, પોપટ તો બહુ સારું નાખીએ આગો નાખીએ. તો ઓલો તો બૈડો થઈ રહ્યો હતો, કાંઈ મરી તો ગયો નહોતો. તો ઓલે પણ પાંજરું ખોલીને છેટે ઉકેડમ નાખવા ગયો, ઉકેડમ જેવો નાખવા ગયો, આમ એટલું ખોલ્યું, ખબર કરતો ઉડી ગયો. એને ખબર પડી કે કેમ ઉડાય, ભવબંધન કેમ છૂટાય. પાંજરું હું તારું ભવબંધન છૂટી જાય, ગુરુની શાન સમજાઈ જાય. તો કાંઈ ઓલો કાયમ ભેગો રહ્યો, ઓલોથી ત્યાં સાધના કરતી, એને ખબર ન પડે, પોપટને ખબર પડી ગઈ. એમ જે શાન સમજી જાય એને મહાસુખ ઉપજે. શાન માર સમજે એને મહાસુખ ઉપજે ને, શાન માર સમજે એને મહાસુખ ઉપજે ને, કરવું પડે નહીં બીજું કાય, મેરું રે ડગે પણ જેના મનડા ડગે એ નહીં ને, ભાંગી રે પડે રે બ્રહ્માંડ. પછી બ્રહ્માંડ ભાંગી પડે શબ્દમાં પાછા ન પડે. અને ખબર પડી કે શાંત છે, શાંત છે, શીખી ગયા એટલે સરસ થઈ ગયું. ખોટો મેળો ઠીરો થઈ ગયો ને, ખાલી પાંખું ફેલાવી દીધી, શ્વાસ ફાડી નાખી, ખામ આમ પોરી કરી નાખી, શ્વાસ એમનું લેતો એને કાંઈ વાંધો નહીં. ઓલો થોડો જોવે કે નાટ જોઈ લઈએ, ઓલો કે જલ્દી નાખે, આ મરી ગયો, નાખે ઉડીને ઉયો ગયો. તો ઓલાને ખબર ન પડી, શિષ્યને ભેગો હતો તો કે આ શું કીધું. એને કે ગુરુ મરી ગયા, આવો પ્રશ્ન હું નહીં કરું. એટલે એને ત્યાંથી પાછો વળી ગયો પ્રશ્નમાંથી, એને ખબર નહીં. આ પોપટ હાનમાં સમજી ગયો તો તરત પાંજરાનું બંધન એની મેળે છૂટી ગયું. એને અરજી ન કરવી પડે કે મને કોઈક છોડો, એક શબ્દ રામનું નામ નહીં ન લેવું પડ્યું. રામનું નામ તો મૂકી દીધું, મેળો ઠીરો થઈ ગયો. જીવતા જીવ મરી ગયો ને તરત થઈ ગયું. એમ જીવતા જીવ જે મરી જાય એને તરત થઈ જાય. અને ધ્યાનનું નામ જ જીવતા જીવ મરી જવાનું સરનામું હોય તો ધ્યાનમાં, ધ્યાનથી વસ્તુ બની જાય. ત્યાં પોતાનું મરણ પોતાની હાથે જોવે, પોતે કેમ જન્મો તો એની ખબર પડી જાય. પૂર્વમાં હું હતો, પછી હું થવાનો છે, અને હવે હું કર્મ એવું કરો કે આગલા જન્મની ચાવી વિખરાઈ જાય. એ ધ્યાનની જટિલ પ્રક્રિયામાંથી પસાર કરાવે એનું નામ ગુરુ. ધ્યાન એટલા માટે ધ્યાન છે કે આ જન્મો જન્મનો ફેરો એક ફેરામાં છોડી દે તો મનુષ્યને 10 ઇન્દ્રિયોનો દેહ, 11મું મન આ કાબમાં લાવી દે, અને એ 11 એક વખત કરી નાખે તો જન્માંતરોના પાપ ઓગળીને એક જ જન્મમાં ઓગળીને સાફ થઈ જાય. કર્મો તો તૂટી જાય પણ ભવબંધનની બધા છૂટી જાય. એ તત્વને જાણવાનું નામ સત્સંગ, અને એની ઊંડાણમાં લઈ જાવી મરણને જીવતા જીવ જોઈ લેવું એનું નામ ધ્યાન. આ કરવા માટે જ આ વસ્તુ છે. ગાયને રગદોડા કરીને હળિયું કાઢીને દેખાવ કરીને કાંઈ કરવાનું નથી. કોઈ મંદિર એવું નથી કે ત્યાં ભગવાનના દર્શન થયા હોય કોઈને. જેને જેને દર્શન થયા ત્યારે આ દેહમાં જ થયા છે. આ દેહ જ મંદિર છે, એમાં જ ઠાકોર 24 કલાક બિરાજે. ઓલે પણ તો હુઈ હોતે જાય છે. જો આપણે ઠાકોર ઘીરે પધારે તો હુવડાવી હોતે કે હુવડાવી જો સાંજે શયનના દર્શન, 8 ફોરના તો આપણે દર્શન કરાવી નથી કહેતા, પણ નકર 3 સ્વરૂપના દર્શન થાય છે. એમ એક દિવસ મારે વાલો મારો 3 સ્વરૂપ બદલાવે. સવ વૈષ્ણવ રે એના દર્શન આવે. મારા વાલાજીના શરણ ઉપર જાઉં બલિહારી. જે આ તત્વ સમજાઈ જાય તો વૈષ્ણવપણું આવે. કંઈથી ન હોય તો જરૂર નથી. વૈષ્ણવપણું આવે જાય. નસીબે ત્યાં કોઈની પાસે બ્રહ્મ દીક્ષા નથી લીધી, છતાં હારો વૈષ્ણવ પરમ થયો હોય તો એ 52 વખત એની ઘીરે આવ્યા. આપણી ઘીરે કોઈ ઠાકોરના દર્શન કરવામાં આપણે ત્યાં કોઈ દી આવ્યો ન હોય. સપનામાં ન આવે બિચારો. ઓમ તો ક્યાંથી નવલો હોય કંઈ ઓલાની આવ્યો. શું કામે? એણે આ વસ્તુ સમજી લીધી. શાન ગુરુની મેળવી લીધી ને દામોદર દાસ પાસેથી. પછી જીવન આખી વસ્તુ બનાવીને પિતા કર્યો કે હવે મારા ગુરુએ જે ચલમ દીધી, જે ધ્યાન દીધું એ પીવું એટલે ઓલાને આવવું પડે, મારે કાંઈ કરવું ન પડે. એમ સદગુરુની શાન સમજી લીધી પછી એને કાંઈ કોઈને કરવું નથી પડ્યું. ભ્રાંતિને ભૂલાવી દઈને સુરતા શાન બતાવે. સુરતાની શાન બતાવે, ભ્રાંતિ આપણી ભૂલાવી દે.
ભૂતકાળની ભૂલાવણી તો સ્વપ્ન ગણીને રે, ભૂતકાળની ભૂલાવણી સ્વપ્ન ગણીને રે, ભવિષ્યની કલ્પના જાય વર્તમાન કાળમાં એ વસ્તુ બતાવે ને, ત્યાં ન બનીને ઉભરાય સત્સંગ ગુરુજીનો અમને રે ભાવે ને, નિત નિત નૂર બડાવે કે ભૂતકાળની ભૂલવણી તો સ્વપ્ન સમાન ગણાવે. ભૂતકાળ જો ભૂલી ગયા ને તો સ્વપ્ન થઈ ગયું, પણ જો ભૂતકાળને યાદ રેખા કર્યા તો કર્મ થઈ ગયું. આ બેયમાંથી છૂટવું પડે. સ્વપ્ન ગણીને સમજાવે ભાઈ તું કેવી સ્વપ્ન હતું, અટાણે વયું ગયું, કંઈ હાલે નહીં. રાતે સ્વપ્ન આવ્યું અને આપણને કદી ભૂલથી જેલ પડી 20 વર્ષની અને સપનામાં 10 વર્ષની કપાઈ ગઈ, નીંદર ઉડી ગઈ સવારે, તો પછી સવારે કંઈ જે પોલીસવાળા ન આવે હાલો ભાઈ 10 વર્ષ બાકી છે હાલો બરકે આપણે ન જાય કે 10 વર્ષ બાકી છે પૂરી લાય, તો ઓલા પોલીસવાળા કે ક્યાં કઈ કેસ કર્યો હતો, કઈ ચોકીમાં હતો, કયા દેશનો, બધું જ્ઞાન ત્યાં ખણું કોઈ કરે તો આપણે ત્યાંથી પાછું આવવું, આપણે હિચુક નહીં હોય. તો એ જેમ રાતે 10 વર્ષ ભોગવા 10 બાકી રહી ગયા પણ સ્વપ્ન ઉડી ગયું એટલે એ બધું વયું ગયું. એમ ભૂતકાળને જો સ્વપ્ન માનીને ભૂલી જાય તો કર્મ બંધાય નહીં. પણ કર્મ એટલા માટે બંધાય કે આપણે વણી વણીને ભેગું રાખીએ, સાફ કરતા નથી. પાર્ટીમાં લખી પાર્ટી સાફ કરી નાખી પછી વાંધો નહીં, તો પાર્ટીમાં કાંઈક ને કાંઈક લખાઈ રાખી છે એ પછી આપણે ભૂહાતું નથી. ડિલેટ મેસેજને ડિલેટ કરવા પડે, નકર હેંગ થવા માંડે. એટલે આપણો ફોન હેંગ થઈ જાય ને એટલે ભોગવવું. આ હેંગ થઈ જાય ને બધી પછી હેંગ થઈ ડખો થઈ જાય, બસ એવી જ વાત છે. આ હેંગ ન થવા દેવું હોય તો સત્સંગ કરી લેવું તો ડિલેટ લાગવા મનશે, અને ડિલેટ લાગે એટલા કર્મ ઓછા થઈ જાય. હું તો કંઈ એવું ડિલેટ મારો કે હાવ હેંગ હાવ સાફ થઈ જવું જોઈએ, હાવ નવી દાવ નવું ઘોડી એવી રીતે કરવું પડે તો મનુષ્ય જન્મ સફળ થઈ ગયો. નકર કાલે ભેંસ થવું પડશે ને કૂતરું થઈને રખડવું પડશે, પાછા 84માં ધક્કા ખાવા જ પડશે. સત્સંગમાં 100 વખત આવો કે 70 વખત આવો કે લાખ વખત આવો, જ્યાં સુધી સત્સંગ આપણામાં નહીં બેસે ત્યાં લગર કામ નહીં થાય. સત્સંગમાં આપણે બેસી પણ સત્સંગ આપણામાં બેહવો જોઈએ તો જ વસ્તુ બનશે, નકર બેસીએ નહીં. ભવિષ્યના કલ્પના છોડીને વર્તમાન કાળમાં લઈ આવે. એ વર્તમાન કાળમાં સમજાય જે છે એ અટાણે છે, અટાણનું કરે ને અટાણ સત્સંગમાં બેઠું સત્સંગમાં બે પછી પછી ઘરમાં આટા મારીમાં પેલું પેડાનું કે કરીને આવ્યા તો જામ્યું છે કે નહીં જામ્યું, તો પેડા એ લાવ્યા ઘીરે હોય ને અહીંયા જામવાની ઉપાધિ કરે તો સત્સંગમાં ન જામી, જામ્યું તો ત્યાં જામ છે, બાકી તો અહીં કરે તો કાંઈ ફેર નહીં પણ આવો ડખો લઈને આવે. એટલે ભવિષ્યની કલ્પના છોડીને વર્તકાળમાં લઈ જાય. વિચાર વર્તન ને વાણી અમારી એક રૂપ થઈને ગાવે. વિચાર વર્તન ને વાણી ત્રણેય એક રૂપ થઈ જાય ને તેથી ભગવાન આવે. આપણે તો વાણી કાંઈક નોખી બોલવી, વિચાર કાંઈક નોખા કર્યા, વર્તન કાંઈક નોખું, આ ત્રણેય નોખું પડે ને એટલે કોઈ દી મેળ ખાતું નથી. આ બીબે ભાઈ તો પાડવી છે પણ આપણે આવી લઈને બેઠા. તર્ક બુદ્ધિ જ્યાં પહોંચે નહીં ને ગુરુગમ થઈને મની આવે. તર્ક બુદ્ધિ જ્યાં ન પૂગે ત્યાં ગુરુગમ પૂગે, પણ તર્ક બુદ્ધિ ત્યાં છૂટી જવી જોઈએ તો થાય. જો આપણી તર્ક બુદ્ધિ લઈને બેસીને આપણું જ્ઞાન લઈને બેસીને તો સત્સંગમાં કામ નથી આવતું. કારણ ત્યાં એવી વસ્તુ આવે, એવી વાત આવે કે હારું આપણું ધ્યાનમાં ન આવે. આવું થોડું હોય છે, તો એવું થોડું હોય એ જ હાસું હોય, પણ આપણે એ સમજી ન હોય કે અગમ નિગમની હાટડીમાં અમૂલક માહિતી ભાવે. અમૂલક વસ્તુ છે આ હાટડીમાં આવે. આ સત્સંગ રૂપી હાટડી વાવી ને એમાં બધી જાતની અમૂલક વસ્તુ આમાં વેચાય. જે હીરામાં જોતા હોય હીરા લઈ જાય, લીરા જોતા હોય લીરા લઈ જાય, જેને જે જોતું હોય આમાં મળે. પણ એ હું લઈ જાઉં એ પોતાના હાથની વાત છે. પછી ઘણા કાંઈનું કાંઈ લઈ જાય. એક વખત મોરારી બાપુની છોટા મોરારી બાપુની ઓલી કથા તે બે ભેગા બે હતા. મોરારી બાપુ ને છોટે મોરારી બાપુ બે કામડી રાખતા. ઓલા બ્રાહ્મણ હતા ના બાબાજી. તો એની સપ્તાહ હતી મેંદડા અંબર ટોકીમાં ગ્રાઉન્ડ રોક્યું હતું ને એમાં હું સાંભળવા ગયો હતો. તો એક બાપા છે ને એક થાંભલી પાસે બેઠા. તો એ ગામડા ગામ છે ને ત્યાં વસઈ બાઇકમાં આખા
દીમાં ઉનાળામાં એક વખત 4 મહિના બસ આવે, આખા દીમાં 24 કલાકમાં એક વખત બસના દર્શન થાય. હવે બીજું એવો વાહન વ્યવહાર જાજો નહીં. હવે મેંદરા બેઠો શાસન જવાનો સાધનો રોડમાં ખૂબ વાહન નીકળે, તો ધ્યાન આ બાજુ થાંભલો આમ રાખીને રોડ આ બાજુ વાહન હેલાજ કરે. તો બપોર લગ્ન સાંભળીને હાન લગ્ન સાંભળીને તો સાંજે 5 વાગે સપ્તાહ પૂરી થવાની થઈ એટલે કે બાપા આજ કે સપ્તાહમાં શું આવ્યું ને કેમ લાગ્યું તમને? એ કે આપણને સપ્તાહમાં ભારી મજા આવી, પણ આવ્યો હોય કે એ આપણને ખબર નથી કે આ 537 ઓલું ભટભટી ગયું ને 537 હતું લે, એ કે મને તો આ જ ખબર છે. તો એ સપ્તાહ હું સાંભળે કયો આ વાહન જ ગીણા આ કે આ 537 ગયો લ્યો. તો એ આ સપ્તાહમાં બેઠા હતા કે 37 ગણવા બેઠો તો વાહન ગણવા બોલાવ્યા હતા ને, તો શું કર્યું એણે? એમ આપણે બેઠા હોય અહીં પણ કાંઈક ગણતા બીજું હોય. એટલે આ બધું ધ્યાન રાખવું પડે. સત્સંગ છે ને સત્સંગ થઈ જવું જોઈએ, ધ્યાન થઈ જાય તો વાંધો ન આવે. નકર ધ્યાનમાં આપણે વિચાર ભેગા લઈને જાય, મને સારો વિચાર ન આધાર તો મોજ બેઠો, એટલે ધ્યાન કરવા બી ભેગા વિચાર પૂકી જાય. એ કે પછી અમાઈ ગયું આડા કરી નાખીએ. એટલે આ સસરો છે ને પારણીએ ઝૂલતો હોય એના બધા નવડાવે નથી કે સસરો પારણીઓને વહુજી હિંચોડ આપણે ગાઈ ને વાણી મારા ગુરુજીની વાણી, તો આ ડખો એ કરાવે. ઉઠવું હોય ને સવારમાં જવું હોય કે આ ધ્યાનમાં જવું હોય, આ ધ્યાનમાં બેહવું, તો ઓલો ધ્યાન દેવડાને 4 વાગે ઉઠાડે ખરો, હા માઈ ગયું એમ કાંઈ ફરી ઘડીક જાગે કરવા દેની કાંઈ આપણને વાલે કરે સત્સંગમાં ટકોર કરે, ફરી ઘડીક વિચાર કરે, હા માઈ ગયો આપણે ક્યાં કાલ કરવું જ છે ને પછી. તો આજે આ ઓલો હારો છે ને એ સાનમોનો બેઠો છે ને આ વહુ છે ને એ હિસડીને હુરાવી દે કાંઈ મને કોઈ કાંઈ. આ અહમને જે રાખે ને એ આ એની આ ઘરવાળી એની છોકરાને બહુ છે આ, એટલે તમને ગમે તે હુરાવી દે. ધ્યાનમાં ન જવા દે. હાલવાનું કીધું કે હાલ હાલવા જવું છે તો એ હાલવાની ના પાડે નહીં હવે કાલ જાઓ આપણે ક્યાં એટલું બધું થઈ ગયું ને કે એવું બધું વજન નથી વધી ગયું, તો એ જવાની ના પાડશે, આરા કરાવે. તો ઓલાને જેટલું જોતું હોય શાસ્ત્રમાં હા પાડે કે કાંઈ બરાબર સાચી વાત છે, નોલા એ તો હાલે, ઓલા ક્યાં કોઈ હાલવા જાય, ઘણા મોટા હોય કેટલા જાડા છે ક્યાં જાય છે, તો આપણે નો જાય મનમાં એવું વાત કરે, એટલે ઓલા હારાને એટલું જ તો હોય જાય. આ હોવું હિસકાય કરે, આ સસરો પાલણીએ પૂતા કરે અને આ ઝુલાવ્યા કરે. આ તો આ સસરો પાલણીએ છે ને ત્યાં લગન બહુ હિસકા જ કરવાની. બધો સસરો ઉઠીને હાલતો થઈ જાય ને તો પછી હિસકાવાનું ન રહે. હિસકાવાનું ક્યાં લગન પૂતો છે ત્યાં લગન, ભલે હું હોતો હું આખું વિસીને હોય હોતો હોય પછી જાગતો હોતો હોય, પણ હું તો ત્યાં લગન હિસકાવાની વાત આવે. પછી એવું ઉઠી ગયો પછી આ વહુ ત્યાં લગન હિસકાવે છે. તો આ વહુને સમજાવી હોય ને તો સસરો પેલા ઉઠવું પડે. એટલે જાગૃત નગરીમાં ચોર ન આવે. આ જાગૃત નગરી આને કીધી કે ત્યાં હારો હોઈ ગયો ન હોવો જોઈએ, જાગતો હોવો જોઈએ, બેઠો બેઠો થઈ ગયો જોઈએ, તો પછી વાંધો નહીં. અને વહુ હિસકાવે કરે. આ જિંદગી આખી વહુ હિસકાવે ને એમ માટે સસરો બધા કર્મ ભોગવે. હવે તમારે જીભ ક્યાંક વાયડી થઈ હોય અને કોકને ન કહેવાનું કહેવાય ગયું તો ઓલો ભાઠા બેક મારે તો કોને મારે લાગે? જીભને મારે કોઈ તો મનને મારે. માર કોણ ખાય? વાહ બિચારો ખાય બેઠો બેઠો. ભાઠા મારે પોલીસવાળો એને મારે, જીભને કોઈ મારવા ગયું કે તારે કે ગાયરું દીધી એટલે ઓલા માર્યો. તો આ કરે કોણ? મન. ભાઠા કોને પડે? હા. તો કર્મ કોણ ભોગવે? હા. તો સમજાવવાનું કોણ છે? મનને. તો આપણે પેલા શરીરને ધોકાવી એની પાસે, સાધના એની પાસે કરાવી, બધું એની પાસે કરાવી. બિચારો કાંઈ કરી શકે એમ નથી, એની પાસે પોતાનો હાથનો કાંઈ સત્તા નથી. એ ઓલું મન કરાવીને હોય જાય ધક્કા અને ધોકા અને ખાવું પડે. જવો જન્મ ભોગવવો પડે કોને? આ કર્મ ભોગવ્યા કરીને કહીને મન વહી ગયું. તો આપણે મનને કાંઈ કરતા નથી, કાંઈ કહેતા નથી, એને બિચારાને છૂટો લાવવા દઈએ અને બીજા વાલે કાંઈ પકડાય, બિચારો આ શરીર પકડાય. ભાઠાય આ ખાય, ભોગવે આ, ભૂખે આ ભોગવે, તડકાય આ ભોગવે, ટાઈટ આ ભોગવે, ઓલું છૂટું મોટું રખડતું. તો એને કરવાનું છે તો નવડાવવાનું એને કોઈ દી કહેતા નથી. એ કે ગંગા એમને નાઈ ગયો તો મેળ થઈ જાય, કાંઈ ન ખાઈ લે, આ ધક્કા જ ખવડાવે. તો આ મનને સમજવાનું નામ સત્સંગ છે. ઓલામાં ક્યાંય મનને તો સમજાવતા નથી. કાનોડાને સમજાવવાનું, રામને સમજાવવાનું, બીજો એ તો સમજીને હોઈ ગયા સાનમુના. હવે તમે તો જાગો. કબીર સાહેબે એટલે જ કીધું કે ભાઈ મેં કે આ મારે પૈયે લાગુ તો કેને લાગુ કે હું તો હરવેલો નહીં. જે આ જે મુસ્લિમ લોકોના બધા જ ભક્તો ભગવાન છે, બધાના પીરથી હૂતેલા છે હમાયતુમાં છે ને, કે હું તો હરવેલો નહીં. ઉભે ન કીધું આ બેઠેલો તો બોલાવ્યો નહીં. માનો ઘણા ભગવાન બેઠા છે ને, મહાવીર સ્વામી છે, બુદ્ધ છે, એવા ઘણા બેઠેલા છે ને રાધા કૃષ્ણ જેવા છે એ ઊભા ને ઊભા છે ને.
રામકૃષ્ણ બધા જે આપણી મૂર્તિઓ છે એ બધા ઊભા છે. એ કે હું તો હરવાયો નહીં, બેઠે હાણે બોલાવ્યો હોય ને કોઈ બેઠો હોય તો આપણે કે ભાઈ આવો આવો ક્યાંથી આવ્યા, હાલો કે બેઠો ઘરનું બોલાવ્યો નથી. કબીર સાહેબે કીધું મારા ઘરનું કાંઈ નથી, હું તો હળવેલો નહીં, બેઠે બોલાવ્યો નહીં, ઉભે ન કીધું આવ્યું મારે કેને લાગુ ઉપાય, આમાં પગે લાગુ તો લાગુ કોને, હારા બધા આવો ને એમાં નીકળે. આ તો છોકરો ફૂટબોલથી રમતો હતો, એનો દડો એક માણસને લાગ્યો એટલે એને કીધું હું આગળ તારા બાપાને કહેવા જાઉં. ઘર અમે રમતો હતો, દાવ દાવ કહી આવો તો ત્યાં બે માણસ ગીલી દંડી રમે, અને જે ગીલી આવે ને ઓલી બાયા કર્યો આમ ગીલી તો ગીલી બધા લમણામાં આવે, એવું ફરિયાદ કરવા ગયો તો કેને કહેવા જાવ કેમ. એટલે આપણું બધું આ જગ્યાએ રખડે, એટલે ફરિયાદ કરો કોને કરો? આપણે કે બેન મા બાપને કે એના મા બાપ ના કરતા હોય તો આ કેરીની ખાપટીની સિઝન રહી, ઓલી અથાણા જેવડી કેરી થઈ ને તો એના બાપાને કીધું કે બાપા બાપા મને કેરી લાવજો ને ક્યાંય ઘણા આંબા જાની. હવે કોકના અમે સડવા ના પાડી નહીં કીધા તો બાપાને વિચાર છે ગાલી મારી જાવ છે. બે સોળે એકબીજાને ગયા હો. છોકરો હતા તો તરી ગયો, બાપો એની માં હતા તો ગયો. હવે છોકરો પેલા આંબામાં સડ્યો ને એમાં બે કેરી નાખી ઓમાં, બાપો એની વાહ ખતાણો, આને ખબર નહીં પણ છોકરાને ખબર પડી ગઈ બાપુ અહીંયા છે. બાપાને ખબર નહીં છોકરો હોઈ ગયો છે. બધા સડી કેરી બે ગાંભી ત્યાં ઓલો હારો ખેડૂત આવ્યો એમાં ઓલી આને આમ તો હતો ને બિહાને ટેવ તો ન હોય તોડવાની, આ છોકરો પહેલી વખત આવ્યો તોડવા ગયો ને તારી કેરી હેઠી પડી તો જાન પડી ગયો, એ છોકરા હા તું ફલાનો છોકરો હાકી તારા બાપા પાસે કે બાપા મારે ઓલા આંબા હેઠે ઓલા મામા પર એ છે. હવે કોને પૂછવા જવું કયું? હવે ઠપકો લેવો જ કેને દેવા જવું? એમ તર્ક બુદ્ધિ જ્યાં પહોંચે નહીં ને ગુરુગમ થઈ જાય. આ ગુરુગમ ક્યાં થાય? તર્ક બુદ્ધિ મૂકી દેવી પડે. આમાં આવું તર્ક બુદ્ધિ કાઢી નાખી તો થાય. અગમ નિગમની હાટડીમાં અમૂલક માલ થઈ જાય. અમૂલક માલ કે આગમ નિગમની હાટડી છે એમાં અમૂલક માલ આમાં મળે. દાસ જમન ગુરુના સંગમાં અમર ફળ ઓળખાવે. અમર ફળ ઓળખવું હોય તો કોઈ સદગુરુના આશ્રય જ્ઞાન એનું કામ થઈ જાય. જો ભોજા ભગતને આશ્રય જલારામ ન જાય, જાત્રા કરવા ન નીકળે અને જો એનો સત્સંગમાં ન સાંભળે તો જલાને કોઈ ઓળખતું ન હોય. પણ ભોજરામના આશ્રમે બેસી ગયા, એના આશ્રય બેસી ગયા, જાત્રા કરવાનું મૂકીને એને ઘીરે ને ઘીરે બેઠા રહ્યા. 3 મહિના સુધી એની સેવા પૂજા કરીને કરી લીધું અને ગુરુ મંત્રની ગમ જાણી લીધી તો જલામાંથી હલ્લા થઈ ગયો. અટાણે એનું જલારામનું નામ અટાણે કેમનું કે વીરપુર કોનું કે જલારામનું? ને જલારામને કીધે શું કહીને બાપાનું હતું નહીં, પણ એની ભક્તિને કારણે આજે એનું છે. તો જલા તો અલ્લાહ દેખાણું કે આવા ગુરુને બીજા તો નક્કી જાત્રા કરવા ગયા હોય ને 4 ધામની 84 ધામની કરી હોય તો એનું કાંઈ તાકાત નહીં. એવા તો કેટલા યાત્રા કરવાની બે ગયા તો કોઈનું કાંઈ નથી. આ નરસિંહ મહેતા બિચારો પાછો વળ્યો, એ કે નથી ધંધો કરવો કોણ કરે? તો એની જાત્રા પૂરી અહીં નહીં થઈ ગઈ. આખું ગામ બધી યાત્રા કરીને આવો, બધા ધામમાં તીર્થમાં નાઈ આવો, પણ જો દામોકુર ને રેવતીકુર નો ના તારી યાત્રા અધૂરી. તારી ઘટના જો ઓલો ક્યાંય યાત્રા કરવા નથી ગયો ને એના ધામમાં આપણે નાહી તો એ યાત્રા પૂરી થાય. તો પેલા એનો નાહી લેવાય, ધક્કો કોણ ખાય? તો આ મુખ્ય તત્વો છે. આની ઓળખાણ કરવા માટે સત્સંગ છે. અને ત્યાં આપણી તર્ક બુદ્ધિ ન હાલે. આપણે ત્યાં તર્ક બુદ્ધિ હાલી, ત્યાં તર્ક બુદ્ધિ હાંકવાનું હોય ત્યાં ન હાંકી. તો આ ડખામાંથી નીકળવું હોય ને તો એવા કોઈ સંત મહાપુરુષનો સત્સંગ કરી લેવો. શ્યામ સલોણા મારા સદગુરુના ગરબે રમવા આવો ને. શ્યામ સલોણા મારા સદગુરુના ગરબે રમવા આવો ને. ગરબે રમવા આવો હારે પતિત પાવન થાવો રે. ગરબે રમવા આવો હારે પતિત પાવન થાવો રે. શ્યામ સલોણા મારા સદગુરુના ગરબે રમવા આવો ને. શ્યામ સલોણા મારા
શ્યામ સલોણા. શ્યામ એટલે આકાશ જેવા, જેમાં આખું જગત હમાઈ જાય. 14 બ્રહ્માંડમાં છે, છતાં આકાશને કોઈનો આધાર નથી. 14 બ્રહ્માંડ આકાશને આધાર છે, પણ આકાશને કોઈનો આધાર નથી. એ જે નિરાધારમાં આધાર બનાવે એ મહાપુરુષને, એ સંત અને એ સદગુરુ, જેનો કોઈથી વિલય ન થાય. જે રામકૃષ્ણ જેવા એના પૂજારા, રામકૃષ્ણ પણ એની પૂજા કરે, એ સદગુરુની વાત છે. તો એમાં 14 બ્રહ્માંડ હમાઈ જાય, છતાં એ ક્યાંથી, એને કોણ આધાર દેશે? એ આધાર, જે આધારનો આધાર કરીને સમજાવે, અને એ આધાર આપણા તત્વની ઓળખાણ આપણા ઘટમાં, નિજ મંદિરમાં, આપણા મંદિરમાં, નિજા ધર્મમાં સમજણ કરાવે, તો એને સદગુરુ કહેવું, એને સંત મહાપુરુષ કહે. એનો આશરો લઈ લે, તન મન ધન વારી જાય તો એને જન્માંતરોના રોગ મટી જાય. એટલા માટે સત્સંગને ધ્યાન કરી લેવું. શ્યામ સલોણામાં સદગુરુના ગરબે રમવા આવો. આ જે રમત છે ને બધી ગરબાની છે, કાયમ રમવાનું હોય. એક જ દિવસ નથી, આ કાયમ માટે 12 માસ ગરબો જ છે. એટલે છે ને બાળકને પહેલેથી છેલ્લે સુધી રમવાનું કે શોકાન રમાય, ક્યાંય ગયો રમે છે. તો આપણે રમવા માટે લાવ્યા છે, પણ આપણને ખબર નથી રમવું એટલે શું. પણ રમતા રમતા પછી આપણે હાસમાં આવી ગયા, એટલે હાસમાં આવી ગયા બધી ભોગવવું પડે. નથી કે મીણબસ રમતા હતા વાંધો, હાથમાં આવી ગયો ધબધબી બોલી જાય, પછી નક્કી ન કરીએ શું થાય. એમાં મીણબસ જ રમવાનું છે, પણ આપણે એને રમત સમજી નથી ગયા, અને રમત નથી સમજી ગયા એટલે કર્મ બંધાય છે. નકર આપણને ખુલ્લું આકાશ રમવા માટે રાખ્યું છે. ખેલ કર ખેલ કર ખેલ કરી લે, એ ખેલ હે ચોગાની, એ ખેલ હે ચોગાની. એ અવસર તો ફિર ન આવે, ફિર મિલન કો નહીં. રે હું તમારી નગરી મારા, જબ લગ હે દાના પાની, જબ લગ હો દાના પાની. આ કવિ સાહેબ કે ખેલ કર લે, ખેલ કર લે. આ ખેલ એ ચોગાની, એટલે રમત, આ ચોગાની રમત જેવું છે. પણ આ અવસર સમજીને જો રમી લે તો પછી કાંઈ વાંધો નથી. પણ આ અવસર પાછો નહીં આવે, એ અવસર તો ફીર નહીં આવે, ફીર મિલન કો નહીં. આ છેલ્લો અવતાર સમજીને જીવી જાવ. રોજ ઉઠીને સાંજે સ્મરણ કરવું, ખવારે હું નહીં હોઉં તો સવારે ઉઠીને એમ નક્કી કરું કે આજ મારો છેલ્લો દિવસ છે. તો તમે ખોટા કામ કરતા બંધ થઈ જાવ, કર્મ હોતે ઓછા થઈ જાય. ક્યારે આ છેલ્લો દિવસ નહીં કહે, આજકાલ દેહ પડી જાય, આજ તો શું કરે. અને સાંજે નક્કી કરું કે આજ મારો છેલ્લો દિવસ છો ભાઈ. સવારે નક્કી નથી, સવારે ઉઠ્યા હોય તો આભાર માનો, ભગવાન તારો આભાર, હવે આજ મારો છેલ્લો દિવસ છે. જો એમ છેલ્લા દિવસની જો રોજ રટણ કરવા માંડે તો કર્મ ઓછા બંધાય. કર્મ ઓછા બંધાય તો સત્સંગ સમજાવવા માંડે કે મારો છેલ્લો દિવસ કહેતા તેનો અર્થ હું. પરીક્ષિત રાજાને કીધું ભાઈ 7મે દિવસે તારો કાળ છે, તને તક્ષશિલ નાગ કહેશે ને તારું મૃત્યુ થાય. પછી તરત ભાગ્યો ક્યાં? ગુરુ પાસે. સુખદેવજીને કીધું કે તમે ક્યાંય કર્યું નથી, મને ભાગવત સમજાવો, ગમે એમ કરો, મારો મોક્ષ થાય એવું કંઈક કરો. તો એનો 7મા દિવસમાં મોક્ષ થઈ ગયો. એમ આપણે 7 દિવસમાં જો સત્સંગ કરીએ તો 7મા દિવસે આપણો મોક્ષ થઈ જાય. પણ આપણે કરવો પડે સત્સંગ, કત્સંગ જ કરીએ છીએ, સત્સંગ ખબર નથી. એટલે આપણને ક્યાંય અડતું નથી. આમાં આ કરશું, ઓમાં છોકરીયા નહીં જોઈએ. મારે અહીંયા બેન ત્યાં સપ્તાહે જવું તો પડે ને, તો બેન ત્યાં સપ્તાહમાં થોડી જા, પણ સત્સંગમાં ન જઈ શકે. નજીકમાં છે 2 દિવસ લાગી તો નહીં જઈ શકે. શું કામ? આપણને એટલી કિંમત નથી આની. બોલો વ્યવહાર હાથવો પડે ને. અમાન્ય કથામાં ઉગતા હોય, સત્યનારાયણની કથા બેહાડી તો અમાન્ય આવતા જ હોય. ભાગો એને સપ્તાહ બેહાડી જવું તો પડે ને. એને બાપા વાહ કરીશ, બાપા વાહ થાય કે ન થાય, આપણી વાહ તો કરી લ્યો. આપણી મોજ કરવાની છે સત્સંગ. હા, જે કથા કરે ને ઓલા વાહ કરે, આપણે મોજ કરી લઈએ. મોજ કરી લઈએ તો આપણે રહી લઈએ ને ભાઈ કથા થઈ ગઈ તો આપણું કામ થઈ ગયું. રસોઈ મોજ થતી જાય તો વાહ જમવાનું થાય ને. તું પહેલાં જમતા લઈને વાહ રસોઈ થતી હોય એવું તો ન થાય. પહેલાં રસોઈ કરવી પડે ને ત્યાં. એમ રસોઈ પહેલાં કરી લેવાની, કથા આપણે અહીં કરી લેવાની, એટલે વાહ ધક્કો નહીં. નકર સપ્તાહ વાહ કર્યા કરશું તો કોઈનું કાંઈ પૂગતું નથી. એમાં આપણી સપ્તાહ આપણે તૈયાર કરી લેવી. પરીક્ષિત રાજાએ જે કરીને એ 7 દીમાં મોક્ષ આઈને થઈ ગયો. એમ સત્સંગ, ધ્યાન ને સાધના આ જગતમાં આયા અહીં કરી લેવી એટલે આઈને મોક્ષ થઈ જાય. પછી વાહ ડકોની વાહ ઓલા બેહાડે ન બેહાડે. અને બેહાડે તો આપણને થોડી ખબર છે, કોકની રહીમાં હોય બકરું થઈને કે ભેંસ થઈને રખડતા જ મેળ ખાય.
હવે પાડો એનો 5 વર્ષનો થયો અને તમે અહીં 5મું શ્રાદ્ધ બેહાડી બેઠા કે 5મો વર્ષ છે અમારા બાપાનું, ઓલે પણ પાડો થઈને રખડતો. હવે અહીં તમારું શ્રાદ્ધ નખી ખાવા આવે કે ન્યાયનું પાણી પીએ, તમે વિચાર કરો. એટલે હા અહીંયા હોય તો જ પોતે નહીં, આ તો કંઈ પોતવાની વાત નથી, આપણે ડખા જ ખોટા કરીએ છીએ. શ્યામ સલોણા મારા સદગુરુને ગરબે રમવા આવો, આ ગરબો રમવા છે. ગરબે રમવા આવો, પતિત પાવન થાવ. પતિત એટલે પાપીમાં પાપી હોય પાવન થઈ જાય, સત્સંગ છે હો. પાપી બાલવટી હતો તો એ રેસર પીર ન થઈ ગયો એક ફેરામાં. તો પાપીના એવા પાપ તો આપણે કાંઈ કર્યા નથી, પણ જો એવાય ન કર્યા હોય તો આપણે એમાંથી સમજી લેવું પડે કે આપણે જન્માંતરોના કાંઈક કર્મ છે ધોવા હોય તો પતિત પાવન થઈ જાય. પણ આ મહાપુરુષના ગરબે રમી થઈ જાય, ખાલી ગરબે જ રમવા આવે. પ્રથમ પૂજન પરિબ્રહ્મ તાણું, પૂરણ જ્યોત પ્રકાશ રે. પ્રથમ પૂજન પરિબ્રહ્મ તાણું, પૂરણ જ્યોત પ્રકાશ રે. પ્રથમ દર્શન દેહના દ્રષ્ટા, દિવ્ય સ્વરૂપે આવો રે. પ્રથમ દર્શન દેવના દ્રષ્ટા, દિવ્ય સ્વરૂપે આવો રે. શ્યામ સલોણા મારા સદગુરુને ગરબે રમવા આવો રે. ગરબે રમવા આવો રે, પતિત પાવન થાઓ રે. શ્યામ સલોણા મારા સદગુરુ ને ગરબે રમવા આવો રે. પ્રથમ પૂજન પરિભ્રમણ, કાંક પરિભ્રમ પરમાત્મા સ્વરૂપે આવે ત્યાં આ કાર્ય શરૂ થાય. કંઈ થાય? જન્મ થાય. માતા પિતાનું કામ શું છે? એ પિંડનો જન્મ આપે, પણ પરમાત્મા તો પાછળથી આવે. બાળા હાથ દે એનું કાઢે મોઢામાંથી, અને જો બાળા હાથ દઈ દે તો એ પેલો અવતાર થઈ ગયો. એ પરિભ્રમનું સીધું દેહમાં બ્રહ્મ આડે આપણું સંબંધ થઈ ગયો. બ્રહ્મ સંબંધ થઈને તો આવે છે, પણ આપણે ઓળખ ભૂલી ગયા છે, એટલે બ્રહ્મ દર્શનની ખબર નથી. એટલે આપણે બ્રહ્મ સંબંધ કરવો પડે. આપણને ખબર નથી, ઓલો ખાલી આપણને શેડા અડાડી દે. ઓલો લાઇટ તો ફિટ કરી દો, ન્યા લગીને આપણે ઘર સુધી લાઇટે ફિટ કરી દીધી, પણ આપણે સાપે આપણે કરતા નથી. સાપ ચાલુ કરી તો લાઇટ તો થઈ જાય એમ છે, પણ આપણે મેન ચીજ પાડતા નથી. આ મેન ચીજ પાડવાનું કામ સદગુરુ કરે કે આ મેન ચીજ પાડો, પાવર તો તમારા બ્રહ્માંડમાંથી આવે, તમારે કાંઈ કરવું નહીં પડે. એટલે કે પ્રથમ પૂજન પરિબ્રહ્મ. એટલે કે મારે ઓલરેડી અજવાળા, અજવાળા કઈ થયા? ઓલું આત્મા આવ્યો એટલે. નકર દેહ તો આવ્યો તેમનું કંઈ નહોતો, પણ કાંઈ કામ નહોતો. નકર આ દેહ તો 9 મહિના સુધી આમાં રહ્યો હોય માતાના ગોદરમાં, ત્યાં કાંઈ હોય નહીં. અવતાર કંઈ થયો? ઓલો બાળા હાથ દીધો તઈ ઓલી ગાય, મારે ઓરડીએ અજવાળા ઘીના દીવારે સતનારાયણ ભગવાન આવ્યા. આ ભગવાન આવ્યાની સાબિતી. ભગવાન કઈ આવ્યા? બાળા હાથ દીધો ત્યાં ગીત ગાવાનું. ત્યાં ઓલું પછી કોઈ થાળી વગાડે, કોઈ ઝાલર વગાડે, કંઈક અમારી ઘેર બાબો આવ્યો બેબી, ત્યાં કે ને આજો હવે બહુ નથી એવું, નકર પેલા બહુ હતું. તો આજે આવ્યું કેના થાળી કેની વાગી? અંદર કોક આવ્યો એને, આ દેહમાં કોક પ્રવેશ કરી ગયો. તો પ્રથમ દર્શન કોના થયા? પરિભ્રમના. ચાલો આ કાંઈ નહોતું, ખોખું અચાનક આવ્યું, આનું પડ્યું હતું, કાંઈ નહોતું. આ બાળા દીધોથી બધા કીધું કે હવે અમારી ઘેર બાબો બેબી આવ્યા. તો પરિભ્રમ ત્યાં દર્શન થયું કે પ્રથમ દર્શન પૂજન પરિભ્રમનું. આ પહેલું પૂજન, પહેલી આરતી, પહેલી થાળી ઉગાડી કોને? પરિભ્રમની. પૂરણ જ્યોતે પ્રકાશા. ત્યાં આપણે દીવોય કરી, દીવો હોત કરે કે પ્રથમ દર્શન દેહના દ્રષ્ટા. પહેલું દર્શન કેનું થયું? દેહ, પહેલા દેહ જોયો, પછી અંદર ઈશ્વર આવ્યો એટલે બાળા હાથ દીધો. તરત આપણે થાળી વગાડીને જાણ કરી અમાન્ય બાબુ આવ્યો, બેબી આવ્યો. તો અંદર જે મહાપુરુષનું પ્રાગટ્ય થયું એ પ્રથમ દર્શન દેહના દ્રષ્ટા. આપણે દેહે જોઈ લીધો અને એમાં પ્રવેશ કરીને આત્મા આવ્યો એને જોઈ લીધો. એમ જ્યારે મરે ત્યારે આપણી જિંદગી આખી બાપાને માદે આપણે હલતા ચાલતા જોયા, છેલ્લે જાતા જોયા કે આ અચાનક રમતા હતા, બોલતા હતા, એ બધું ક્યાંય ગયું? પાછા હતા એમને થઈ ગયા તો ગયા. તો પ્રથમ દ્રષ્ટા દેહના દ્રષ્ટા બનો. દેહ હું નથી, દેહને જોવાવાળો છું. દેહમાં હું રહેવાવાળો છું, હું મકાન નથી, મકાનમાં રહેવાવાળો. આ પહેલું દર્શન છે. જો આ દર્શન આવડી જાય તો
પ્રથમ દર્શન દેહના દ્રષ્ટા દિવ્ય સ્વરૂપે આવે તો આપણને દિવ્ય સ્વરૂપ ઓળખાય છે કે ભાઈ આમાં તત્વ કેવું રહ્યું છે. તો આ દિવ્ય સ્વરૂપના દર્શન કરવા હોય તો પહેલાં દેહના દ્રષ્ટા બનવું પડશે કે હું દેહ નથી, હું દેહમાં રહેવાવાળું છું. તો એક સમય એવો આવશે, એવી ભજન એવી સાધના કરો તો એક દિવસ તમે દેહ નોખાઈશો. દેહને નોખા આપણે બનતા શીખી રહીએ તો બધી વસ્તુ ખ્યાલ આવવા માંડી જાય કે જગત શું છે, બ્રહ્મ શું છે, ઈશ્વર શું છે, આ આખે આ જગતમાળા લે માયા શું છે. આ બધાના દર્શન આપણે દેહથી અલગ પડતા શીખી જાય તો વસ્તુ મને બનવા પછી આપણને ખ્યાલ આવે ખારું આ તો આપણે ધારતા તે માર્યું કાંઈ નથી. દ્વિતિ સ્વરૂપે મૂળ પ્રકાશા શક્તિ સ્ત્રોત નિહાળો રે. દ્વિતીય સ્વરૂપે મૂળ પ્રકાશા શક્તિ સ્ત્રોત નિહાળો રે. ઉર્ધયુગારી નાભી દ્વારે જય પ્રકૃતિમાં લાવો રે. ઉર્ધયુપારી નાભી દ્વારે જય પ્રકૃતિમાં લાવો રે. શ્યામ સલોણા મારા સદગુરુ ના ગરબે રમવા આવો રે. ગરબે પતિત પાવન તાવો રે. શ્યામ સલોણા મારા સદગુરુ ના ગરબે રમવા આવો રે. દ્વિતીય સ્વરૂપે મૂળાધારમાં મૂળાધારનું પ્રાગટ્ય ક્યાંથી થાય? નાભી કમળમાં જ્યારે નાળ કાપે દ્વિતીય સ્વરૂપે મૂળાધારે પ્રકાશ મૂળાધારમાં થાય. પણ આવ્યું ક્યાંથી? શક્તિ સ્ત્રોત નિહાળો. શક્તિનો સ્ત્રોત મૂળાધારમાં છે. જે મહાપુરુષો જે કુંડલીની પડી છે, આ જાગૃત કરવી છે, તો એ જે દિવ્ય શક્તિ છે એ આપણા મૂળાધારમાં છે. તો મૂળાધારમાં ગણપતિની સ્થાપના ન્યા છે. એટલે ગોખલે ગોખલે ગણપતિ બેહાડે એ ગોખલો નહીં, ગોખલો આ ગોખલાની વાત છે. તો આ મૂળાધારમાં જે દિવ્ય સ્વરૂપે શક્તિ સ્વરૂપે કુંડલીની સ્વરૂપે જે શક્તિનો ધરો છે, જરો છે, એ શક્તિને મૂળાધારથી ઉપાડીને નાભી સુધીને નાભીથી ઉપાડીને બ્રહ્મરંધ્ર સુધી લેવાની આ મહાપુરુષો આ જીવતા જાગતા કે એટલે ગણેશને વારંવાર વંદન કરવાનું કે જેના પેટ સાપીને આખું જગતના બધા રોગ માફ. એ જ દ્રષ્ટા તરીકે એ મળ મૂત્ર વિક્ષેપને આવરણ આના વિકસિત કરતા એટલે શુદ્ધિ કરતા ગણેશ છે. અને નવનિધિ અષ્ટ સિદ્ધિ ને રીતિ આ બધું આપવાનું મૂળાધાર ચક્રમાંથી શરૂઆત થાય. તો આ મૂળાધાર ચક્રની જે આપણે ગણપતિની આપણે સ્થાપના કરીએ છીએ તો આ ગણપતિની સ્થાપના ત્યાંથી થાય છે કે દ્વિતીય સ્વરૂપે મૂળાધારમાં પ્રકાશ અને શક્તિ સ્ત્રોત નિહાળવું. ત્યાં શક્તિનો સ્ત્રોત મૂળાધારમાં છે. એ જો મૂળાધાર પૂરું થઈ ગયું તો આખા જગતનું કાર્ય બંધ થઈ ગયું. જેને કરોડરજ્જુમાં જે સ્પાઇનલ ગ્રંથિ છે એ ગ્રંથિમાં બધા રસ્ત્રાઓ ધરે. જો એક જ એના મોવાળા જેટલું જ વાળની અણી ભાગ જેટલી જ નસની જે શક્તિ છે એમાં આવતું હોય તો એ જો નસ એટલે કે એક વાળ જેટલો જંતુ એનો તૂટી ગયો તો પગ બે ખોટા થઈ જાય. એ સ્પાઇનલ ગ્રંથિમાંથી મૂળ તત્વ મૂળાધારમાંથી ઉઠે. એ જો શક્તિની સાધના કરવામાં આવે ત્યારે ખ્યાલ આવે કે ભાઈ આમાં આખે આખા પગને ખાલી એક વાળના તંતુનો ભાગ જ લોહીનો પ્રવાહ મળે, એમાંથી જ્ઞાન તંતુ મળે તો એ આખે આખો પગ ભલે કામ ચાલુ રહે પણ પગ હાલતા ચાલતા બંધ થઈ જાય એટલું વાળનું કામ છે. તો એ જે છે એ મૂળાધાર છે. તો એ મૂળાધાર છે એ ગણપતિની સ્થાપના એટલે હવારમાં રોજ ગણપતિનો દીવો પૂજા કરવાની એની વાત કરી છે, આની વાત નથી કરી. એટલે ગોખલે ગોખલે ગણપતિ બેહાડ્યા. ગણપતિનો ગોખલો માતાનો મઢ કે ને તો આ બધા એના સ્થાન એટલા માટે બેહાડ્યા છે. આપણે પછી આ ઓલા બહાર દેખાડી દીધા કે ભાઈ આ અમારો ગણપતિનો ગોખલો છે. એ ગણપતિ કાંઈ ગણ ન કરે. એ ગણ કરે તો આપણે તાળા દઈને ન જાય, એકલો બસ છે. એના શંકરને નહોતા આવવા દીધા હા કે બાપને કે નહીં આવવા દઉં, પેલાને માથું કાપવું પડ્યું તો એ અંદર જવાનું હતું. તો હવે એટલું આપણે અહીંયા બહાર દઈને જવું પડે. પણ આપણને ખબર છે આ ખોટો ખોટો છે. દ્વિતીય સ્વરૂપે મૂળાધાર પ્રકાશે શક્તિ સ્ત્રોત નિહાળવું. ત્યાં આખા શક્તિનો સ્ત્રોત છે. ઉર્ધ્વ ઉપાડી નાભી દ્વારે એને ઊંચ ઉપાડી નાભી દ્વાર સુધી લેવાનું છે.
જઈ પ્રકૃતિમાં લાવો. એની પ્રકૃતિ ક્યાં છે? નાભિકમળ. હવે નાભિકમળ આવી જાય તો શ્વાસ ઉશ્વાસ ક્યાં લગાવે? નાભિથી. જો મૂળાધારથી એ શક્તિને ઉપાડી કુંડલીની જાગૃત કરી નાભિચક્ર સુધી લઈ આવવામાં આવે તો નાભિચક્રથી શ્વાસ ઉશ્વાસ દ્વારા આખા શરીરમાં પ્રસાર કામ કરે છે. એને લેવાનું કામ આટલું જ છે. નકર પ્રકૃતિ તેની મેળે લાવતા હોય એટલું લેવાની કાંઈ જરૂર નથી. પણ જો આપણે સાધનાથી, યોગ માર્ગથી કે ભક્તિથી આ વસ્તુને ઉર્ધ્વ ગતિમાં લાવી દઈએ તો આવા ગમન આ જગતમાંથી મુક્ત થઈ જવાય. પણ આવા સત્સંગ આવા ધ્યાનથી કરી તો, નહીં તો આનો કોઈ અર્થ નથી. નકર ગાય વાય વયા જાય તો જિંદગી વહી જાય ને આ કાંઈ અર્થ થાય નહીં. શ્રુતિ સ્વરૂપે મણિપુરમાં તુલસી ચંદન વાવો રે. શ્રુતિ સ્વરૂપે મણિપુરમાં તુલસી ચંદન વાવો રે. હૃદય પરામાં શાંતિ સરોવર ત્રિવેણી મનાવો રે. હૃદય પરામાં શાંતિ સરોવર ત્રિવેણી મનાવો રે. શ્યામ સલોણા મારા સદગુરુના ગરબે રમવા આવો રે. ગરબે પતિત પાવન તાવો રે. શ્યામ સલુણા મારા સદગુરુ ના દ્વાર બે રમવાવો રે. શ્રુતિ સ્વરૂપે મણિપુરમાં નાભિકમળથી ઉપર મણિપુર ચક્ર. શ્રુતિ સ્વરૂપે મણિપુરમાં તુલસી ચંદન વાવો. રોજ ઉઠીને તુલસીના ક્યારે દીવો મૂકીને એના ચંદન તરીકે પવિત્રતા તરીકે કરીને તો એ નાભી ચક્ર ત્યાં પવિત્રતાનું કમળ છે. ત્યાંથી લક્ષ્મી અને સરસ્વતીના ઉદ્ગમ સ્થાને ત્યાંથી છે. અને ત્યાં બધા જ રોગોનું ડિવાઈડ પણ ત્યાં છે. જો એ મૂળાધારથી શક્તિથી સ્ત્રોત લેવામાં આવે તો તમારા ડાયાબિટીસ, બીપી અને જે આંતરડાના રોગ છે એ નાભી ચક્ર હોય. તો એ નાભી ચક્રને જો શુદ્ધ કરવામાં આવે તો એ ત્યાંથી એ પ્રકાશ ખેંચી, એની શક્તિ ખેંચી અને ત્યાં એને શુદ્ધ કરી દે તો એ મૂળ આવશે ગણપતિના ગથી. જો એ ગણપતિને હરખા કરી લે તો એની શક્તિ તમને ત્યાં નાભીપરાથી મળી જાય. અને એ મળી જાય તો એ લક્ષ્મી સરસ્વતીનું પૂજન ત્યાંથી શરૂ થયું છે. તુલસીનું જે ચંદનનું એ શાંતિનું પ્રતિક ત્યાં નાભીપરામાં છે. જો એ શ્રુતિ સ્વરૂપે મણિપુરમાં તુલસી ચંદન વાવો. હૃદયપરામાં શાંતિ સ્વરૂપ. જો હાશકારો થાય ને ત્યાં બસ હાશ હવે નિરાશ થઈ તો શું થયું? એ હૃદય કમળમાં શાંતિનો જરૂર છે. ત્યાં હંમેશા લીલું એનું કમળ છે. લીલું ચક્ર, લીલું કમળ છે. તો આ લીલા કમળ એટલે ત્યાં શાંતિનો સંદેશ. જો બધા મુસલમાનની દરગાહોમાં એની કબરોમાં બધી એની ધજાઓ એનું હુકામ બધું જ લીલા કલરનું. લીલું કલર એટલે શાંતિ. ઇસ્લામનો અર્થ થાય શાંતિ. ઇસ્લામ ધર્મનો થાય શાંતિ ધર્મ. પણ આ લોકો ઊંધે આવેલા છે. નકર જ્યાં જ્યાં ઇસ્લામ છે એનો અર્થ શાંતિ છે તો એના બધા જ કલર લીલા છે. એમ હૃદય રોગ જે હૃદય કમળ છે એ લીલા કલરનું છે. હાશકારો થાય ને તો શાંતિ ત્યાં દેખાય સવા જાય છે. તો એ ત્યાં તર્ક બુદ્ધિ નથી, ત્યાં આનંદને વિશુદ્ધ પ્રેમ છે. જે હૃદય કમળમાં ગુરુને, કૃષ્ણને, ભગવાનને જેને પધરાવ્યા છે હૃદય કમળમાં, એટલે ગોપીઓ કાયમ માટે નિરાતને શાંતિનો આનંદ લઈ હતી. ગમે ત્યાં નરસિંહ મહેતા જાય, કબીર જાય તો કાંતતા હોય તો કાંતતા જ હોય, પછી એને શાંતિમાં હોય. એને જગતની કોઈ તૃષ્ણા, કોઈ વાસના એને નડી ન હકે. તો એ તત્વ કોણ જાણે? એ હૃદય કમળમાં શાંતિનો સંદેશ લેવા. નરસિંહ મહેતા ઘી લેવા ગયા પછી ઓલા ગીત ભજન કીધું એક પદ તો ગાવ, એમ કરતાં કરતાં બે કરી દીધા, લડી લીધું. તો એ શાંતિનો એવો શાંતિથી ગાતા હતા, એવો હૃદયમાં શાંતિનો કમળનો ધરો ઉતર્યો. ભગવાને એ શાંતિ દેખી, હૃદયની સાધના દેખી ભગવાનને ખુદ જમાડવા પડ્યો, શ્રાદ્ધ કરવા. હું કામે આ એ શાંતિ કમળમાં, એ હૃદય કમળમાં શાંત સરોવરમાં ડૂબકી મારી લીધી. એટલે અને આપણે કોઈ દી આ શાંત સરોવરમાં ડૂબકી મારતા જ નથી. આપણે બીજા ગમે ને મારવા જઈએ છીએ એટલે કાંઈ ઉપદ્રવ થાય, શાંતિ ન આવે. એટલે આ શાંતિ કમળમાં, આ હૃદયપરામાં શાંત સરોવર ત્રિવેણીમાં નાહવાનું કીધું. આ ત્રિવેણીમાં નાહી લે ને એને કાંઈ વાંધો નથી. ઓલામાં તો રોજ નાહી તો કાંઈ થાય નથી. ચોથે સ્વરૂપે આજ્ઞામાં રહીને જ્ઞાન જ્યોતે પ્રકાશો રે. ચોથે સ્વરૂપે આજ્ઞામાં રહીને જ્ઞાન જ્યોતે
પ્રકાશો રે પૂરણ પદને પામવા માટે શૂનમાં રૂપ થાવો રે પૂરણ પદને પામવા માટે શૂનમાં તદરૂપ થાવો રે શ્યામ સલોણા મારા સદગુરુ ના ગરબે રમવાયો રે ગરબે રમવાયો રે પતિત પાવન તારો રે શ્યામ સલોણા મારા સદગુરુને ગરબે રમવાયો રે આ ચોથે સ્વરૂપે આજ્ઞામાં રહી આજ્ઞા ચક્ર ચોથા સ્વરૂપે આજ્ઞામાં રહીને જ્ઞાન જ્યોતે પ્રકાશો જ્ઞાન થાય ને તે પહેલા આજ્ઞામાં થાય ગુરુ આજ્ઞા મારીએ અને જ્યારે એ આજ્ઞાના અનુસંધાનમાં ભાન ભૂલી અને જ્યારે દિવ્ય જ્યોતિના અંદર દર્શન થઈ જાય ત્યારે એમાંથી જ્ઞાનનો પ્રકાશ ઉઠે અને જ્ઞાન પ્રકાશ ઉઠે પછી એને કોઈ રોકી ન કે એવડી ક્ષમતા અંદરથી આવવા માટે તો આ જે ચોથા સ્વરૂપે આજ્ઞામાં રહીને એ આજ્ઞામાં રહીને રહેવું પડે અમારા ગુરુની આજ્ઞા છે આજ્ઞા વિના ન થાય એટલે જ કહું વાર કે મને કંઈ મારો કંઈ આવડતું નથી હકીકત છે કાંઈ આવડતું નથી જે થાય એ ઓલો કરતો હોય મને નહીં ખબર હોય તો આજ્ઞામાં રહીને જ્ઞાન જ્યોતે પ્રકાશ એ જ્ઞાન જ્યોત પ્રકાશે પૂરણ પદને પામવા માટે શૂન્યમાં તદ્રુપ થઈ જવું પડે આપણે કાંઈ નથી એવા શૂન્યમાં જે તદ્રુપ થઈ ગયા ભાન ભૂલી ગયા દેહ ભૂલાઈ ગયું જગત ભૂલાઈ ગયું આખો વ્યવહાર ભૂલી ગયો તો બધું જ ભૂલાઈ જાય એટલે ઓલું બધું કરી દે બધું ભૂલો એટલે બધું કરી દે પણ બધું યાદ રાખો બધું કરવાનું જેટલું ભૂલો એટલું તમારું યાદ રાખો એટલું ભોગવું ભૂલો એટલું ગયું એમ આ કે પૂરણ પદને પામવા માટે શૂન્યમાં તદ્રુપ થવું શૂન્યમાં તદ્રુપ થઈ જવાનું પચમ પવન શૂન વચનથી સહસ્રે મળી જાજો રે પચમ પવન શૂન વચનથી સહસ્રે મળી જાજો રે જમન કહે તમે પૂર્ણ બ્રહ્મ છો બ્રહ્મમાં તમારો વાસો રે જમન કહે તમે પૂર્ણ બ્રહ્મ છો બ્રહ્મમાં તમારો વાસો રે શ્યામ સલોણા મારા સદગુરુ ના ગરબે રમવાયો રે ગરબે પતિત પાવન થાવો રે શ્યામ સલોણા મારા સદગુરુના ગરબે રમવાયો રે આ પંચમ પવન શૂન વચનથી પાંચમો પવન પાંચ તત્વોમાં જ્યારે હાવ પરિચ્છિન્ન થઈ ગયા શૂન્ય થઈ ગયા તો શૂન્યમાંથી સર્જન થવા માટેનું આ પંચમ પવન એ શૂન વચનથી સહસ્ત્રે મળી જવાનું આ મળે ક્યાં બધું અહીંયા એટલે ભ્રુકુટીમાં ઓલી રાખી અહીંયા વમરી પડતી હોય વાળમાં દરેકને એ વમરી પડે એ 10મું દ્વાર દ્વારકાનું છે જ્યાં દ્વારકાના દ્વારકાધીશના દર્શન કરવા હોય ને તો આ 10ના અખાડાવાળા સાધુ સંતો જ્યારે મળે ને તો એ શું કરે કે મર્યા તો ઓમ હોય પણ પછી ઓલું દેખાડવા માટે કે અમારા બાપુનું 10મું દ્વાર ખુલી ગયા તો શું કરે કે ઓલો શંખની અણી ગોકાવે હા ઘણું લઈને કે ઓલો અહીંયા અણી ગોકાવે ને માથે મારે હથો એટલે કે અમારા બાપુનું ભયા તો ઓમ ગયા હોય તો મરવાનો ટાઈમ થઈ ગયો ને તો આમ કરી નાખે પણ એ એમ ન થાય ઓલું એની મેળા થઈ ગયું એવું સૂક્ષ્મ ખબર ન પડે એટલું તીનું થઈ ગયું હોય ખબર ન પડે દેખાય નહીં એવું હોય તો પંચમ પવન શૂન વચનથી છેલ્લે ગુરુની કૃપા અહીંયા જોઈ એ આવે ને શૂન્યમાંથી સર્જન કરાવે અને એ સર્જન કરાવે ત્યારે આપણે જેમ પ્રહલાદને 10મું દ્વાર વિંધાણું તો અહીં ઓલા નરસિંહ સ્વરૂપે પ્રગટ થયા ત્યાં આવા અજ્ઞાત વસ્તુ હતી ખ્યાલ હવે કેમ જાવ અચાનક તો હાથીને દેખો ઘોડાને દેખો આપણને પાણમાં નાખ્યા પાણીમાં નાખ્યા તો આ બધું નજરે જોયું હતું પણ હવે તો આ અગ્નિમાં જાવું પછી શું થાય એનું અંતરની ખબર નથી કેટલું અંતર છે શું થાય એ ખબર નથી તહીં ઓલો ડગી ગયો
તો એ ભગવાનને લક્ષ્મી સ્વરૂપે આવવું પડ્યું ભાઈ. તો હવે તો ટેકમાં તે લાલ કીડીની વણજાર દેખીને કોઈ તે ખાઈ ભગવાન ત્યાં કૃપાની જરૂર પડે. છેલ્લું જ્યારે ગુરુ કૃપા કરે ત્યારે સિંહ સ્વરૂપે કે ઈશ્વર સ્વરૂપના દર્શન કરવા માટે મોટા મોટો અવરોધ હોય ને તે ગુરુ હાજર નથી હોતા, ખાલી એમ કહી દે કામ જવાનું. એ અજ્ઞાત અવસ્થામાં આપણે ક્યારેય જોયું નથી, ક્યારેય અનુભવ્યું નથી. ત્યાં કૃપા વરસાવે તેથી સીધા દ્વાદશ જ્યોતિર્લિંગ જે સીધા દર્શન કરાવે તો અહીંયા કૃપાની જરૂર પડે, જેને ગુરુ કૃપા થઈ. તો આ ગુરુ કૃપા ત્યાં ખાલી ગુરુ કૃપા લખીને 2 કારખાના થઈ ગયા, 2 મોટરવાળા બંગલા થઈ ગયા, તો એ ગુરુ કૃપા નથી. એ તો તમારા ભાગ્યમાં હતું, એ તો થવાનું હતું, તો દીધું તમને અગાઉ, પણ એ નથી. ગુરુ કૃપા તો જેને આત્મા અનુસંધાન થઈ ગયું. તો આ નરસિંહ મહેતાને કૃપાથી, જલારામને, ભોજારામને, જે આ મહાપુરુષો પાક્યા બધાની કૃપા થઈ. તો એ કૃપા છે એ ઈશ્વર સુધી પહોંચાડે. તો આ દર્શન કરાવે ત્યારે એ કૃપા, એ દશમ મૂળ, એટલે એ 10મા દ્વારે સહસ્ત્ર મળી જવાનું છે. જમન કહે પોતે પૂરણ બ્રહ્મ, પોતે પૂરણ બ્રહ્મ છે. બ્રહ્મ આપણો વાસ હોય, આપણે એમાં છે. એટલે નરસિંહ મહેતા કે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે, ચિત્ત વિલાસ તદ્રુપ છે. બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે, બ્રહ્મ પાસે લટકા કરે કે આમાં કોઈનું કાંઈ છે નહીં. એટલે આ તત્વને જાણવા માટે સત્સંગ કરવાનું છે. સત્સંગ ખાલી જોઈનું રામની કથા, કૃષ્ણની કથા કરે, ભગવાનની કથામાં તમારું કંઈ કથા કામ નહીં આવે. તમારી કથા થઈ જવી જોઈએ. આપણી કથા થઈ જાય તો વ્યથા નીકળી જાય, વ્યથા નીકળી જાય વસ્તુ બની જાય. આ કરવા માટે આપણે સત્સંગ કરી, પરમાત્માની રોજ ધ્યાન કરી, સવાર સાંજેની આરતી કરી, પણ અંદર બેઠેલાની આરતી કરી લેવી, એનું ધ્યાન કરી લેવું, એનું સ્મરણ કરી લેવું. તો આવાગમનમાંથી મુક્તિનો માર્ગ અહીંથી મળશે. સત્સંગમાં આળસ ન કરવી, કારણ વગરના બાના બીજે બતાવીશું તો હાલે, આમાં ન બતાવવા. આ આપણા જન્મ મરણની આ ઘડીઓ કાઢવા માટેની આ મોટા મોટી ઔષધિ છે. આ ઔષધિને જેણે પીધી એ બધા અમર થઈ જશે. આપણને આ વસ્તુ મળી અમૂલક, તો પૂરેપૂરો લાવો લઈ. આ મફતમાં છે, નજીકમાં છે, એટલે બહુ સમજાય નહીં, બહુ કિંમત નથી. પણ જ્યારે એવા તત્વને પામવાવાળા મહાપુરુષ છે ને, માથું દેતા માલ ન મળે એ વસ્તુ આપણે વેચી છીએ. એની દુકાન આપણી, એની હાટડી આપણે ખોલીએ છીએ. તો ઈશ્વર ભજનમાં કાયમ માટે એકાગ્ર થઈને રહેવું. ન થાય તો કોઈનું કાંઈ નહીં, કોઈનું અહિત વિચારવું નહીં, બધાનું કલ્યાણ માટે પ્રાર્થના કરવી. સદગુરુદેવની જય, अपना माता पिताની જય, સર્વે સંતોની જય, આજના ઉત્સવની જય. ઓમ